ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નીટના રિવિઝનના એક નવા સેશનમાં, જેમાં આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોનું સંપૂર્ણપણે રિવિઝન કરશું. એનો દરેક કોન્સેપ્ટ, દરેક ફોર્મ્યુલા એકદમ ધ્યાનથી સમજીશું અને ત્યારબાદ એના નીટ, એઆઈપીએમટી અને એમ્સમાં પ્રીવિયસ યર્સમાં જેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે એ 1 by 1 ગણીશું, ખરું કે નહીં? અને એનો લેક્ચર આના ડિસ્ક્રિપ્શનમાં હશે. પણ એ કરતાં પહેલાં કોન્સેપ્ટ દરેકે દરેક ક્લિયર થવો જરૂરી છે. ચાલો સીધા આગળ વધીએ વાતો કર્યા વગર. ચાલો શરૂઆત કરીએ. તો ચેપ્ટરનું નામ શું હતું? દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. તો ભાઈ દ્રવ્ય સાથે સંકળાયેલ એક અગત્યનો ગુણધર્મ છે અને એ ગુણધર્મનું નામ છે ઉષ્મા ઉર્જા. હવે આપણે એક વાત કરીએ કે ભાઈ બે પદાર્થો લઈ લઈએ. એક પદાર્થનું નામ છે એ અને બીજા પદાર્થનું નામ છે બી. જ્યારે આ બંને પદાર્થો વચ્ચે સંપર્ક કરવામાં આવે, બંને પદાર્થો વચ્ચે સંપર્ક કરાવવામાં આવે, માની લો કે ઉષ્મા ઉર્જાનું વહન એ થી બી તરફ થાય છે. ઉષ્મા ઉર્જાનું વહન કઈ બાજુથી થાય છે? એ થી બી તરફ. તો શું એવું કહી શકાય કે એ પાસે ઉષ્મા ઉર્જા વધારે હશે ને બી પાસે ઉષ્મા ઉર્જા ઓછી હશે? તો આપણે એવું ના કહી શકીએ. ધ્યાન રાખો, ઉષ્મા ઉર્જાનું વહન ઉષ્મા ઉર્જાના તફાવતના કારણે ન થાય. ઉષ્મા ઉર્જાના તફાવતને લીધે ન થાય. કોઈક ભૌતિક રાશિ, એવું મતલબ કે અહીંયા એ થી બી તરફ ઉષ્મા જાય છે, એનો મતલબ એવો નથી કે એ પાસે ઉષ્મા ઉર્જા વધારે છે ને બી પાસે ઉષ્મા ઉર્જા ઓછી છે. બની શકે કે બી પાસે ઉષ્મા ઉર્જા ઓછી હોય, એ પાસે વધારે હોય, તો પણ ઉષ્મા ઉર્જાનું વહન બી થી એ તરફ થઈ શકે. તો કોઈ રાશિ એવી હોવી જોઈએ. અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ એટલે ડિટેલમાં નહીં જઈએ, બરોબર છે? તો કોઈ રાશિ એવી હોવી જોઈએ, કોઈ રાશિ દ્રવ્ય સાથે એવી સંકળાયેલ હોવી જોઈએ, સંકળાયેલ હોય કે જેના તફાવતને લીધે ઉષ્મા ઉર્જાનું વહન થાય. ઉષ્મા ઉર્જાનું વહન થાય. તો એ ભૌતિક રાશિ જે છે એનું એક નામ આપવામાં આવ્યું, જેનું નામ છે તાપમાન. તો આપણે શરૂઆત કરીશું તાપમાનથી. ક્યાંથી શરૂઆત કરીશું? તાપમાનથી. યાદ રાખો, બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન તાપમાનના તફાવતને કારણે થાય. શાના કારણે? તાપમાનના તફાવતને લીધે થાય, નહીં કે ઉષ્મા ઉર્જાના તફાવતને લીધે. અને આપણને ખબર છે કે ઉષ્મા ઉર્જા કઈ બાજુ જશે? તો વધુ તાપમાનવાળા પદાર્થથી કઈ બાજુ? ઓછા તાપમાનવાળા પદાર્થ તરફ. તો તાપમાન એ શું છે? ભાઈ તાપમાન એ પદાર્થની ઉષ્મા ઉર્જા સાથે સંકળાયેલી એક સંખ્યા છે, માત્ર એક સંખ્યા, જે આપણને ઉષ્મા ઉર્જાનું માપ દર્શાવે છે. વધુ તાપમાન ધરાવતો પદાર્થ આપણને વધુ ગરમ લાગશે, ઓછું તાપમાન ધરાવતો પદાર્થ એ આપણને થોડોક ઠંડો લાગશે, આની સાપેક્ષે. તો જ્યારે બેને સંપર્ક કરાવવામાં આવે ત્યારે ઉષ્મા ઉર્જા વધુ તાપમાન ધરાવતા પદાર્થથી ઓછા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ગતિ કરે. અને માની લો કે બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન ન થતું હોય, એનો મતલબ એવો થાય કે બંનેના તાપમાન કેવા હશે? સમાન હશે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ તાપમાન સમાન હોય, તો ઉષ્માનો વિનિમય ન થાય. ઉષ્માનો વિનિમય ન થાય, અને આ ન થાય એને ઉષ્મીય સંતુલનમાં છે એવું કહેવાય. શું કહેવાય? ઉષ્મીય સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે? આપણે શરૂઆત કરીએ છીએ તાપમાનથી. તો ભાઈ તાપમાનનું આપણે શું કરવાનું છે? માપન કરવાનું છે. તાપમાનનું માપન. તો એના માટે આપણે જે એસઆઈ પદ્ધતિમાં યુનિટ બનાવ્યો છે એનું નામ શું છે? કેલ્વિન. એને આપણે શાના વડે દર્શાવીએ છીએ? કેલ્વિન, અથવા તો માત્ર કે લખીએ છીએ. બેનો બીજો એક એકમ કયો છે? પહેલો એકમ. બીજો એકમ આપણે જાણીએ છીએ અંશ, ડિગ્રી સેલ્સિયસ, ખરું કે નહીં? ડિગ્રી સેલ્સિયસ. અંશ સેન્ટીગ્રેડ બી કહીએ, ડિગ્રી સેલ્સિયસ કહીએ. ત્રીજો એક એકમ છે એને આપણે ફેરનહીટ તરીકે પણ ઓળખીએ છીએ, ખરું? બીજા પણ કેટલાક એકમો છે, પણ આપણે જે જાણવાના છે એ આ સાથે છે. તો એક કેલ્વિન એકમ, ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ. હવે તાપમાનનો જે માપક્રમ નક્કી કરવાનો છે, તાપમાનનો માપક્રમ. તો આ તાપમાનનો માપક્રમ નક્કી કેવી રીતે કરવામાં આવે? ભાઈ નક્કી કરવા માટે કોઈ સંદર્ભ પરિસ્થિતિ નક્કી કરવામાં આવે. કોઈ સંદર્ભ પરિસ્થિતિની સાપેક્ષમાં આપણે તાપમાનનો માપક્રમ નક્કી કરવાનો છે. સમજો દરેક જણ.
ઉષ્મા ઉર્જા અલગ વસ્તુ છે અને તાપમાન અલગ વસ્તુ છે. તમને ઉષ્મા ઉર્જા, હું તાપમાન કહીશ કે ભાઈ આજે તાપમાન વધારે છે એટલે મગજમાં ખાલી એક હું તમને આંકડો કહીશ કે 40 ડિગ્રી ટેમ્પરેચર છે એટલે તમારા મગજમાં તાપમાન નહીં પણ ઉષ્મા ઉર્જા આપશે કે ભાઈ આજે ગરમી વધારે હશે. આજે તાપમાન 5 ડિગ્રી છે તો તમારા મગજમાં એવું આવશે કે ભાઈ ઠંડી વધારે હશે. તો તાપમાન એ શું દર્શાવે છે? તાપમાન એ ઉષ્મા ઉર્જાનું એક માપ દર્શાવે છે, ખરું? તો તાપમાનનો માપક્રમ નક્કી કરવા માટે અહીંયા સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો પીવીટી વચ્ચેનો આપણે સંબંધ જાણીએ જ છીએ કે પીવી બરાબર મ્યુ આરટી. આદર્શ વાયુ માટે પીવી બરાબર મ્યુ આરટી. ભાઈ જુદા જુદા વાયુઓ માટે જ્યારે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરવામાં આવ્યો ત્યારે બધાનો ઢાળ અલગ અલગ મળે છે. પણ એવું જોવા મળે છે કે એક ચોક્કસ તાપમાને દરેકનું દબાણ કેવું થાય છે? 0 થાય છે. ચોક્કસ તાપમાને બધાનું દબાણ 0 થાય અને દબાણ જો 0 થાય તો એ સંજોગોમાં આપણે તાપમાનનું જે મૂલ્ય ખરું એને પ્રારંભિક એનું સંદર્ભ બિંદુ તરીકે લઈ શકીએ. એટલે આ જે છે, આ જે આવ્યું એને 0 કેલ્વિન તરીકે લેવામાં આવ્યું. શાના તરીકે નક્કી કરવામાં આવ્યું? 0 કેલ્વિન. અને એની વેલ્યુ કેટલી છે આપણને ખબર છે, -273.15 ડિગ્રી સેલ્સિયસ, ખરું કે નહીં? એટલે ગેસ એ માટે, બી માટે અને સી માટે, કોઈ પણ વાયુ માટે, આદર્શ વાયુ માટે આપણે જુદા જુદા વાયુઓ માટે જો આપણે પી વિરુદ્ધ ટીનો આલેખ દોરીશું તો બધા આલેખો મળે છે ક્યાં? 0 કેલ્વિન આગળ. તો એસઆઈ પદ્ધતિમાં 0 કેલ્વિનને આપણે એક સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. ત્યારબાદ આપણે માપીએ છીએ કોણ? ભાઈ ત્યારબાદ આપણે ડિગ્રી સેલ્સિયસ અને અંશ ફેરનહીટ આનો વચ્ચેનો સંબંધ જાણીએ. તો ભાઈ ડિગ્રી સેલ્સિયસ આપણે ઇક્વલ ટુ, તો આપણને કેલ્વિનમાં માપક્રમ ખબર હશે તો ડિગ્રી વત્તા શું કરીએ છીએ? ડિગ્રી પ્લસ 273.15 કરીશું તો કેલ્વિન મળે છે. તો કેલ્વિનમાંથી 273.15 બાદ કરીશું તો આપણને ડિગ્રી સેલ્સિયસ મળશે. જો ફેરફાર લેવામાં આવે તો ડેલ્ટા ટીસી બરાબર ડેલ્ટા ટી કે, આ તો 0 થઈ જશે એટલે જેટલો કેલ્વિનમાં ફેરફાર થાય એટલો જ ડિગ્રીમાં ફેરફાર થાય. ત્યારબાદ ફેરનહીટ માપક્રમ માટેની વાત કરીએ તો ભાઈ ફેરનહીટ માપક્રમ શું છે? તો એનું મૂલ્ય છે 9/5 ટીસી પ્લસ 32. ખબર છે કેવી રીતે આવ્યું? ચાલો સમજી લઈએ એકવાર. તો ભાઈ એક સંદર્ભ બિંદુ નક્કી કરવામાં આવે છે કે પાણી માટે, ચાલો 0 ડિગ્રી સેલ્સિયસ કોને કહીશું? તો ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ તરીકે પાણીનું ઠારણ બિંદુ અને 100 ડિગ્રી સેલ્સિયસ તરીકે પાણીનું ઉત્કલન બિંદુ. કયું બિંદુ લઈશું? ઉત્કલન બિંદુ. સમજો દરેક જણ અહીંયા એક વસ્તુ કે પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ છે પણ વાસ્તવમાં એવું નથી. પાણીના ઠારણ બિંદુને આપણે 0 ડિગ્રી સેલ્સિયસ એક સંદર્ભ તરીકે લીધું છે. ખ્યાલ આવે છે હું શું બોલું છું? પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ નથી પણ એ પાણીનું ઠારણ બિંદુ છે એટલે આપણે એને સંદર્ભ તરીકે 0 ડિગ્રી સેલ્સિયસ લઈએ છીએ કે જે તાપમાને પાણી બરફમાં રૂપાંતરણ થશે. અને એ જ રીતે જે તાપમાને પાણી વરાળમાં રૂપાંતરણ થાય એ તાપમાનને આપણે કહી દીધું 100 ડિગ્રી સેલ્સિયસ. તો આપણા માટે એક સેલ્સિયસ માપક્રમનો ગાળો બની ગયો 0 થી 100 ડિગ્રી સેલ્સિયસ. એનાથી ઊંચું તાપમાન પણ હોઈ શકે, એનાથી નીચું તાપમાન પણ હોઈ શકે, પણ એક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ એમાં 0 ડિગ્રીથી 100 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આપણે બીજા ભાગ પાડી દઈશું, ખરું કે નહીં? ચાલો, તો 0 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઠારણ બિંદુ આ લઈશું. આ જ વસ્તુ ફેરનહીટ માપક્રમમાં, ફેરનહીટ માપક્રમમાં 32 ફેરનહીટ જેટલું પાણીનું ઠારણ બિંદુ નક્કી કરવામાં આવ્યું છે. કેટલું છે? 32 ફેરનહીટ અને 212 ફેરનહીટ જેટલું એનું ઉત્કલન બિંદુ લેવામાં આવ્યું છે. એક અલગ છે. કાલે ઉઠીને હું વિચારું કે મારે એક નવો એકમ બનાવવો છે અને નવા એકમ તરીકે હું નામ આપી દઉં કે ભાઈ પાણીના ઠારણ બિંદુને 50 ડિગ્રી નીરજ સેલ્સિયસ લેવાનું અને 450 ડિગ્રી એનું ઉત્કલન બિંદુ લેવાનું, તો એક નવો એકમ પણ ચાલી જશે. પણ આ એકમો વચ્ચેનો સંબંધ કેવી રીતે બનાવવાનો? તો ચાલો આપણે વિચારીએ કે ભાઈ સંદર્ભ બિંદુ તરીકે કોણ છે? સંદર્ભ બિંદુ તરીકે આપણા બે છે, પાણીનું ઠારણ બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ. તો અહીંયા લખું છું કે આ ફેરનહીટ માપક્રમ લખું છું ને અહીંયા લખું છું ડિગ્રી સેલ્સિયસ માપક્રમ. ચાલો, ડિગ્રી સેલ્સિયસ એ 0 તો 0 જ થશે અને આ બધું કેટલું થશે? 100 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે ફેરનહીટ એ 32 થી ચાલુ થશે, 32 ડિગ્રી ફેરનહીટ, અને ત્યાંથી ચાલુ થશે તો 212 ડિગ્રી ફેરનહીટ થશે. અને આ આલેખ આપણે જોઈશું તો આપણને આ રીતનો મળશે ક્યાંય, ખરું કે નહીં? તો આ આલેખ ઉપરથી આપણે જવું હોય તો વચ્ચેનું કોઈ પણ તાપમાન ધારી લો. ચાલો, આ તાપમાનને હું કહી દઉં ટીસી
અને આ તાપમાને હું કહી દઉં TF. તો ત્રિકોણના થોડાક નિયમો જાણતા હોય તો આપણે ગુણોત્તર પ્રમાણ સમાન લઈ શકાય, બરાબર છે. ત્યારે હું મેથ્સ નહીં શીખું, ધ્યાન રાખજો. સમરૂપ ત્રિકોણો માટે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય એ સૂત્ર ઉપરથી મારે કેવું હોય તો આના ભાગ્યા આ છેદમાં આખો તફાવત, એટલે TF -32 અપોન 212 -32 એટલે કેટલા થશે? 180, બરાબર. અહીંયા સેમ આ ત્રિકોણ જો વિચારી લેશો, આ ત્રિકોણ, તો જે આના છેદમાં આ, તો આના છેદમાં આખાનો તફાવત, એટલે અહીંયા થશે TC -0 અપોન 100 ડિગ્રી સેલ્સિયસ. આવી ગયું? તો આ ગુણોત્તર થયો એક. હવે કોઈ કહે તો આપણે સંબંધ મેળવીએ તો શું થશે? ભાઈ સંબંધ મેળવીએ તો આવું થઈ જાય, TF -32 ઇઝ ઇક્વલ ટુ 180 અપોન 100 ઇન્ટુ TC. ચાલો, TF -32 અને 20 વડે ડિવાઈડ કરી દઉં તો 9/5 TC અને 32 પેલી બાજુ આવી જશે, તો TF બરાબર 9/5 TC પ્લસ 32. જે સંબંધ આપણે મેળવ્યો એ સંબંધ આ રહ્યો, આજે લખું છે. જો મારે ફેરફાર ગણવો હોય તો હું લખી દઉં ડેલ્ટા TF બરાબર 9/5 ડેલ્ટા TC. એનો મતલબ એવું થાય, આનું મૂલ્ય છે 1.8 ડેલ્ટા TC અને આ છે TF. ખરું? ધ્યાન રાખો, 1 ડિગ્રી બદલાય તો 1 કેલ્વિન બદલાય, પણ 1 ડિગ્રી બદલાય તો સામે ફેરનહીટમાં 1.8 બદલાશે. હવે કોઈ કહેશે પણ આ બતાવો ને, આના ઉપરથી કેવી રીતે થશે? ભાઈ ચાલો, મારે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. કોના કોના? ડિગ્રી અને આ નેરનહીટ. ફેરનહીટની જગ્યાએ ચાલો N નવો એકમ મેં બનાવ્યો જેનું નામ છે નેરનહીટ, અને એ બંને વચ્ચે સંબંધ બનાવવો છે તો સિમ્પલ વસ્તુ આકૃતિ દોરી દેવાની આપણે. ચાલો, અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ ચાલુ થશે, તો અહીંયા કેટલો થશે? 100 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા ચાલુ ક્યાં થાય છે? 50 થી, અને મેક્સિમમ ક્યાં છે? 450. આપણે જે ઉત્કલન બિંદુ લીધું છે, તો પછી અહીંયાથી જ્યારે આલેખ દોરશો તો તમારો આ રીતે આવશે. હવે વચ્ચેનું કોઈ પણ બિંદુ લઈ લો, વચ્ચેનું કોઈ પણ બિંદુ, આ જે મૂલ્ય હશે TC માં આવશે અને આ મૂલ્ય આવશે નેરનહીટ, એવું માની લો. એક રીતે એક નવો એકમ બનાવ્યો ભાઈ મેં જેનું નામ નેરનહીટ. તો ગુણોત્તર લઈશું તો આના છેદમાં આ, એટલે નેરનહીટ -50 અપોન આ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? 400 બરાબર TC અપોન 100. જો આને સરખું લખી દઈએ તો TN 4 TC અને 50 પેલી બાજુ જતા રહેશે તો 50. તો જો એક નવો એકમ બની ગયો. તો મારે એવું માનવું છે કે 40 ડિગ્રી એટલે કેટલા નેરનહીટ થાય? તો 40 ડિગ્રી અહીંયા મૂકી દો તો 40 ચોક 160 વત્તા 50 કેટલા થશે? એ 210 નેરનહીટ. એટલે બીજો કોઈ પણ એકમ હોય તમને આ રીતે બનાવતા આવડવું જોઈએ. મેઇન વસ્તુ શું છે? સંદર્ભ બિંદુ. અને સંદર્ભ બિંદુ તરીકે આપણે પાણીનું ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ 32 ફેરનહીટ લો એને, બરાબર છે. અને આ જ વસ્તુ મારે પાણીના કેલ્વિનમાં કહેવું હોય તો આપણને ખબર છે ભાઈ કેલ્વિનમાં પાણીનું ઠારણ બિંદુ કેટલું છે? 273. 0 ડિગ્રી સેલ્સિયસ, 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273.15, અને અહીંયા કેટલું છે? 373.15. આ કેલ્વિનમાં આવશે. એટલે તમારે એ એક રીતે એકમ બનાવવો હોય તો પણ બનાવી શકો છો. ખરું? એટલે ધ્યાન રાખજો, આનાથી વિશેષ તાપમાનમાં કંઈ આવશે નહીં, એટલે આપણે વધારે ડિટેલમાં જતા નથી. પણ તાપમાનના એકમ કેવી રીતે નક્કી કરી શકાય એ મેં તમને સમજાવ્યું. આ બરાબર છે. એવા 1-2 MCQ આપણે PYSQમાં છે તો એ આપણે ભણીશું. આગળ સીધા જઈએ P વર્સિસ T ના ડાયાગ્રામ પર પહેલા જતા રહીએ. P વર્સિસ T ડાયાગ્રામ. ભાઈ આનું નામ છે ફેઝ ડાયાગ્રામ. શું કહેવાય? ફેઝ ડાયાગ્રામ. ફેઝ ડાયાગ્રામ. ભાઈ ફેઝ એટલે શું? ફેઝ એટલે પદાર્થના દ્રવ્યની અવસ્થા. દ્રવ્યની અવસ્થા. અને અવસ્થા તરીકે આપણે જાણીએ છીએ કે 3 હોય: ઘન, પ્રવાહી અને વાયુ. તો ચાલો હું એક આલેખ દોરું. ભાઈ દ્રવ્ય કઈ સ્થિતિમાં હશે? દ્રવ્ય કઈ સ્થિતિમાં હશે એનો આધાર એના દબાણ અને એના તાપમાન પર રહેલો છે. તો જેટલું તાપમાન વધુ, દબાણ ઓછું, એટલું એ વાયુરૂપ હોવાની શક્યતા વધારે. તાપમાન થોડું ઘટાડીએ અને દબાણ થોડું વધારીએ તો અહીંયા એ પ્રવાહી હોવાની શક્યતા વધારે. અને હજુ તાપમાન ઘટાડીએ અને દબાણ વધારીએ તો એ ઘન હોવાની શક્યતા વધારે. એનો મતલબ કે અહીંયા હું એક બિંદુ મૂકી દઉં. આ બિંદુ એટલે શું? કે ભાઈ આટલા દબાણે અને આટલા તાપમાને. તો આટલા તાપમાને અને આટલા દબાણે એ ઘન સ્વરૂપ ધરાવશે. અહીં બિંદુ મૂકી દઉં તો આટલા તાપમાને આટલા દબાણે એ પ્રવાહી સ્વરૂપ ધરાવશે. અને અહીં બિંદુ મૂકી દઉં તો આટલા તાપમાને આટલા દબાણે વાયુ સ્વરૂપ ધરાવશે. તો કેટલાક બિંદુઓ એવા પણ હશે
કેટલાક બિંદુઓ એવા પણ હશે કે જ્યાં એ એક સાથે ઘન પણ હોય, પ્રવાહી પણ હોય. દાખલા તરીકે પાણીની વાત કરીએ, તો પાણી એક એટમોસ્ફિયર દબાણે વાતાવરણના દબાણે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી બરફ પણ હોય અને પાણી પણ હોય. ખરું કે નહીં? H2O પાણી પણ હોય અને બરફ પણ હોય. એટલે ઘન પ્રવાહી બંને અવસ્થા ધરાવી શકે. એ જ રીતે વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી સ્વરૂપ તેમજ વરાળ એટલે વાયુ સ્વરૂપ બંને ધરાવી શકે. તો અહીંયા આ જે વક્ર છે, આ ઉપરના જુદા જુદા બિંદુઓ છે, આ જુદા જુદા બિંદુઓ અહીંયા પદાર્થ એક સાથે ઘન અને વાયુ બંને ધરાવી શકે. આને સબ્લિમેશન વક્ર કહેવાય. કયો વક્ર કહેવાય? સબ્લિમેશન વક્ર, 0 થી O સુધીને કહીએ. આ જે વક્ર છે એને ફ્યુઝન વક્ર કહેવાય. કયો વક્ર કહેવાય? ફ્યુઝન વક્ર, કે જ્યાં એ ઘન અને પ્રવાહી એક સાથે હોઈ શકે. અને આ છે એને બાષ્પીકરણ વક્ર કહેવાય. બાષ્પીકરણ વક્ર, જ્યાં પ્રવાહી અને વાયુ એક સાથે સ્વરૂપ ધરાવી શકે. અને આ એક એવું બિંદુ મળે કે જે પાણી કોઈ પણ પદાર્થનું કયું બિંદુ? ટ્રિપલ પોઈન્ટ. એટલે અહીંયા એક સાથે ઘન હોય, પ્રવાહી હોય અને વાયુ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે વાત કરીએ પાણીનું ટ્રિપલ બિંદુ તો આપણે ખબર છે 4.58 મિલીમીટર Hg પારાનું દબાણ, ખરું, અને 273.16 ડિગ્રી સેલ્સિયસ એટલા તાપમાને પાણી એક સાથે પ્રવાહી પણ હોઈ શકે અને વાયુ પણ હોઈ શકે અને ઘન પણ હોઈ શકે. ક્લિયર થઈ ગયું દરેક જણને? તો આ ફેઝ ડાયાગ્રામ છે. હજુ સુધી ખાસ કરીને એવો ક્વેશ્ચન પૂછાયો નથી, છતાં પણ આપણે ટોપિક એક ક્લિયર કરી લીધો. ચાલો આગળ વધીએ. હવે છે પ્રસરણ, ઉષ્મીય પ્રસરણ. ભાઈ આપણને ખબર છે કે પદાર્થના તાપમાનમાં વધારો કરતા તો એના આંતર આણવીય અંતરોમાં વધારો થાય, આંતર આણવીય અંતરો વધે, ખરું, અને એના લીધે પદાર્થના પરિમાણોમાં વધારો થાય. અને પરિમાણોમાં વધારો રેખીય રીતે પણ શક્ય છે, ક્ષેત્રફળની રીતે એટલે પૃષ્ઠ રીતે પણ શક્ય છે, અને કદ, આ બધામાં ફેરફાર થઈ શકે. આને આપણે શું કહીએ છીએ? ઉષ્મીય પ્રસરણ. અને માની લો કે તાપમાન ઘટાડવામાં આવે તો એના પરિમાણોમાં ઘટાડો થાય, તો એને ઉષ્મીય સંકોચન તરીકે ઓળખવામાં આવે. તો આપણે શરૂઆત કરી હતી, સૌથી પહેલું કોણ હતું? રેખીય પ્રસરણ. કયું પ્રસરણ? રેખીય પ્રસરણ, લિનિયર એક્સપેન્શન. ભાઈ રેખીય પદાર્થો કોણ? તાર જેવા પદાર્થોમાં જ્યારે એના તાપમાનમાં વધારો થાય ત્યારે એની લંબાઈમાં વધારો થાય. શામાં વધારો થાય? લંબાઈમાં વધારો થાય. તો અહીંયા કહીએ તો એની લંબાઈમાં થતો વધારો કોના ઉપર આધાર રાખે? યાદ રાખજો, એની મૂળ લંબાઈના સમપ્રમાણમાં અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. રેખીય પ્રસરણ એટલે શું? કે તાર જેવા પદાર્થોના તાપમાનમાં વધારો થાય તો એની લંબાઈમાં પણ વધારો થાય. અને માની લઈએ કે એક તાર હતો કે જેની પ્રારંભિક લંબાઈ હતી L અને તાપમાન હતું T, અને હવે આપણે તાપમાન વધારીને કર્યું T પ્લસ ડેલ્ટા T, તો લંબાઈ વધીને થઈ L પ્લસ ડેલ્ટા L, એટલે લંબાઈનો વધારો કેટલો છે? આ ડેલ્ટા L. તો આ ડેલ્ટા L એ એની મૂળ લંબાઈ અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય. ચાલો અહીંયા દૂર કરી નાખું ચલન, તો આલ્ફા આવે છે. આ ચલન નથી, આ ચલન છે ને આલ્ફા છે. તો L ડેલ્ટા T, જ્યાં આલ્ફા છે એને રેખીય પ્રસરણાંક કહેવાય. શું કહેવાય? રેખીય પ્રસરણાંક. જે આલ્ફાનું મૂલ્ય કોના ઉપર આધાર રાખે? યાદ રાખજો, એક તો દ્રવ્યની જાત ઉપર અને બીજું એક વસ્તુ ઉપર આધાર રાખે, તાપમાનના ગાળા પર. પણ તાપમાનનો ગાળો બહુ મોટો ના હોય એવા સંજોગોમાં એ લગભગ આના ઉપર આધાર નથી રાખતું. એનો મતલબ સમજાવું કે તમારે 5 ડિગ્રી ટેમ્પરેચર વધારવું છે, પણ ક્યાંથી ક્યાં સુધી? 10 થી 15 કે 100 થી 105? તો એ પ્રમાણે આલ્ફા બદલાતો હોય, પણ લગભગ એનો ફેરફાર અવગણ્ય છે, એટલે આપણે એને નાના ગાળાઓ માટે ગણતા નથી. એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. તો પછી જો તારની મૂળ લંબાઈ L0 હોય અને તાપમાન T0 હોય, જ્યારે તાપમાન
જ્યારે તાપમાન ટી થાય અને લંબાઈ વધીને કે ઘટીને તાપમાન ઘટાડો તો ઘટશે, વધે તો વધશે, લંબાઈ એલ થાય તો ચાલો આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. ભાઈ ડેલ્ટા એલ એટલે શું? અંતિમ એટલે ફેરફાર કેટલો? તો એક રીતે તો આવું કહેવાય કે ભાઈ એની મૂળ લંબાઈમાંથી અંતિમ લંબાઈમાંથી પ્રારંભિક લંબાઈ શું કરી નાખીએ? બાદ કરી નાખીએ. અંતિમ લંબાઈમાંથી પ્રારંભિક લંબાઈ બાદ કરી નાખીએ બરાબર આલ્ફા એલ 0 ડેલ્ટા ટી, અને પેલી બાજુ મોકલીશ તો એલ બરાબર એલ 0 કોમન 1 પ્લસ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. આ એક સૂત્ર આવી ગયું. અને કોઈને ડેલ્ટા ટીની જગ્યાએ જો મૂકવું હોય તો તાપમાનનો ફેરફાર ટી માઇનસ T0 મૂકી શકે. ખરું? તો આ જે વાત કરી એ રેખીય પ્રશ્નાંકની વાત કરી. હવે કેટલાક પદાર્થો સમતલીય પદાર્થો હોય તો સમતલીય પદાર્થોમાં પૃષ્ઠ પ્રસરણ થાય. કયું પ્રસરણ થાય? પૃષ્ઠ પ્રસરણ. એનો મતલબ કે અહીંયા તાર કીધો એની જગ્યાએ એક પાતળી તકતી વિચારી લો કે જેની જાડાઈ અવગણી શકાય, એને માત્ર લંબાઈ પહોળાઈ બે દિશાના પરિમાણો હશે. તો આ પૃષ્ઠ પ્રસરણમાં પદાર્થો આઇસોટ્રોપિક સમદિગ્ધર્મીપણું ધરાવે. શું ધરાવે? આઇસોટ્રોપિક ગુણધર્મ ધરાવે. એનો મતલબ કે પરિમાણોમાં સમપ્રમાણમાં વધારો થાય. બહુ અગત્યનું છે, સમપ્રમાણમાં વધારો થાય. આનો મતલબ સમજાવું તમને. માની લો કે એક પ્લેટ હતી જેનું પ્રારંભિક તાપમાન હતું T0, એની લંબાઈ હતી 10, એની પહોળાઈ હતી 6, અને વચ્ચે એક નાનો હોલ હતો જેનો વ્યાસ છે 4 સેન્ટીમીટર. હવે એનું તાપમાન આપણે વધારીએ T0 પ્લસ ડેલ્ટા ટી, એટલે નવું તાપમાન આવી ગયું T બરાબર T0 વત્તા ડેલ્ટા ટી. તો માની લો કે એની લંબાઈ વધીને થાય છે 15 સેન્ટીમીટર. એક ઉદાહરણ તરીકે જઈએ છીએ. તો ભાઈ આની લંબાઈ કેટલી વધી? જે હતી એના કરતાં અડધી. 10 હતી ને 15 થઈ, એનો મતલબ 5 વધી, અડધી. તો અહીંયા પહોળાઈ કેટલી વધશે? તો ભાઈ આમાં લંબાઈનો વધારો 5નો થયો એટલે પહોળાઈ પણ 5 વધશે એવું ના કહેવાય. સમાન વધારો નથી થતો, સમપ્રમાણમાં વધારો થાય. એનો મતલબ કે અહીંયા જે હતું એનું અડધું વધ્યું, તો અહીંયા પણ 6 હતી એની અડધી વધશે એટલે 6 ની અડધી 3, તો નવી લંબાઈ આવશે 9 સેન્ટીમીટર. અને વચ્ચે જે હોલ હતો એ 4 સેન્ટીમીટરનો વ્યાસ હતો, તો એનો નવો વ્યાસ થઈ જશે એના અડધો, એટલે કે 4નો અડધો કેટલો? 2, એ વધશે તો આનો થઈ જશે 6 સેન્ટીમીટર. ખબર પડી કે નહીં? ઓકે, તો માની લે કે શરૂઆતનું ક્ષેત્રફળ હતું A0, નવું ક્ષેત્રફળ છે A, એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર ડેલ્ટા A બરાબર, ફરીવાર અહીંયા પરિમાણ કેટલા છે? 2 પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ. તો આપણે રેખીય પ્રસરણનો જે આલ્ફા હતો તો અહીંયા ડબલ લેવો પડશે, 2 આલ્ફા. મૂળ ક્ષેત્રફળ અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. ધ્યાન રાખજો, આ 2 આલ્ફા છે એને સિગ્મા કહેવાય. સિગ્મા એનું નામ છે પૃષ્ઠ પ્રસરણાંક. સિગ્મા કોણ છે? 2 આલ્ફા. એને કહેવાય પૃષ્ઠ પ્રસરણાંક. 2 પરિમાણમાં છે એટલે રેખીય પ્રશ્નાંકનો આપણે ડબલ લેવો પડશે. રેખીય પ્રશ્નાંક 1 પરિમાણમાં લંબાઈનો વધારો બતાવે છે, અહીંયા લંબાઈ પણ વધે, પહોળાઈ પણ વધે, એટલે દ્વિપરિમાણમાં ગણવો પડશે. ખરું? તો આને ફાઇનલ સૂત્ર જો મારે આ રીતે લખવું હોય, આ રીતે, તો અંતિમ ક્ષેત્રફળ A બરાબર A0 કૌંસમાં 1 પ્લસ 2 આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી, અથવા અહીંયા સિગ્મા લખી શકો. તો અમે સમતલીય પદાર્થોની વાત કરી. તો એ જ રીતે હવે ત્રિપરિમાણિક પદાર્થો માટે કહીએ તો કદ પ્રસરણ. માની લો કે એક સમઘન આવો હતો. ખરું? લંબઘન સમઘન જે હોય, આ LBH એની લંબાઈ હતી, એનું તાપમાન વધાર્યું તમે આ T0 તાપમાનને, હવે T તાપમાન કરો છો તો એનું કદ વધીને, એટલે શરૂઆતમાં કદ હતું V, લંબાઈ L, પહોળાઈ B, ઊંચાઈ H. તો નવી લંબાઈ થશે L પ્લસ ડેલ્ટા L, પહોળાઈ થશે B પ્લસ ડેલ્ટા B, અને હાઇટ થશે H પ્લસ ડેલ્ટા H. તો આવા સંજોગોમાં અહીંયા કદ હતું V, તો અહીંયા નવું કદ થશે V પ્લસ ડેલ્ટા V. તો કદનો ફેરફાર બરાબર મૂળ કદના સમપ્રમાણમાં અને તાપમાનના ફેરફારના સમપ્રમાણમાં. મૂળ કદને આપણે કહી દઈએ V0. ઓકે, અને અહીં કેટલા પરિમાણ? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, એટલે ત્રિપરિમાણ થયા. તો રેખીય પ્રશ્નાંક 3 વાર લેવો પડે. આને આપણે ગેમા કહીશું. શું કહીશું? ગેમા. અને આ ગેમા શું છે ભાઈ?
ભાઈ ગેમાને કદ પ્રસરણાંક કહેવાય, જે રેખીય પ્રસરણાંક કરતાં 3 ગણો હોય કદ પ્રસરણાંક માટે આને ફાઇનલ સૂત્ર લખવું હોય તો કદનો ફેરફાર એટલે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ ગેમા V0 ડેલ્ટા ટી. તો V બરાબર V0 કોમન લઈ લઉં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. એક આ સૂત્ર આપણી પાસે આવી ગયું ખરું. તો 3 સૂત્રો યાદ રાખો, આ બધા સૂત્રો પણ યાદ રહેવા જોઈએ, ક્ષેત્રફળના અને એ રીતે આ કદનું સૂત્ર પણ આપણને યાદ રહેવું જોઈએ ખરું. ચાલો આગળ વધીએ. હવે આપણે અહીંયા જનરલી શું વાત કરી કે તાપમાન વધારીએ તો કદ વધે ખરું અને ઘનતા ઘટે એક રીતે, દળ તો એનું એ જ રહે. પણ પાણીની વાત કરીએ તો પાણી અનિયમિત પ્રસરણ ધરાવે છે. પાણી શું કરે છે? અનિયમિત પ્રસરણ ધરાવે છે. સમજો અહીંયા કે ભાઈ બીજા પદાર્થો માટે આપણે કેવું કહીએ છીએ કે તાપમાન વધે કદ વધે ઘનતા ઘટે, તાપમાન ઘટે કદ ઘટે ઘનતા વધે. પણ પાણી માટે એવું નથી. પાણી માટે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું કદ સૌથી લઘુત્તમ હોય અને એ વખતે એની ઘનતા સૌથી મહત્તમ હોય. યાદ રાખો, 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું કદ સૌથી લઘુત્તમ હોય અને ઘનતા સૌથી મહત્તમ હોય. ઓકે, તો આપણે એક કામ કરીએ કે 30 ડિગ્રી સેલ્સિયસથી ઓરડાના તાપમાનથી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પાણીનું તાપમાન ઘટાડીએ તો અહીંયા શું થશે? કદ ઘટે. કદ ઘટે અને ઘનતા વધે. 4 ડિગ્રી સેલ્સિયસ આ થઈ જશે અને 4 ડિગ્રી સેલ્સિયસથી પાછા આગળ જશો, 0 ડિગ્રી તેનાથી પણ નીચે જશો તો ફરી પાછું એનું કદ વધવા માંડશે અને ઘનતા ઘટવા લાગશે ખરું. એટલે યાદ રાખવાનું કે પાણીનું પ્રસરણ અનિયમિત છે. તાપમાન ઘટે તો એનું કદ ઘટે જ એવું ના બોલાય. તાપમાન ઘટતા 4 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું કદ ઘટશે, પણ 4 ડિગ્રી સેલ્સિયસ પછી પાછું એનું કદ વધવા લાગશે ખરું કે નહીં. ચાલો આગળ વધીએ. આ વાત કરીએ આપણે કોણ? પાણીના અનિયમિત પ્રસરણની. આગળ વધીએ. ઉષ્માધારિતા. શું કહું? ઉષ્માધારિતા. એને કહીશું આપણે કેપિટલ S. તમારી ચોપડીમાં કીધું છે, હું એને HC કહી દઉં. હીટ કેપેસિટી. તો ભાઈ એની વ્યાખ્યા શું છે? પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા જરૂરી ઉષ્મા ઉર્જાને ઉષ્માધારિતા કહેવાય. આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધારવું હોય તો આપણે એને ઉષ્મા ઉર્જા આપવી પડે, બરોબર છે કે નહીં? પણ 1 ડિગ્રી વધારવા જે ઉષ્મા ઉર્જા આપવી પડે એને આપણે એની ઉષ્માધારિતા કહીશું. તો હું એવું કહી દઉં કે જો પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી વધારવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા ક્યુ હોય તો ઉષ્માધારિતા HC અથવા એને S પણ કહી શકો, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. યાદ રાખજો આ, બરાબર છે. એનો એકમ અહીંથી જ ખબર પડી જાય, જૂલ પ્રતિ કેલ્વિન. ઉષ્મા ઉર્જાનો એકમ આપણે કેલરી પણ લઈએ છીએ એટલે અપોન ડિગ્રી સેલ્સિયસ પણ લઈ શકાય. જૂલ પર ડિગ્રી સેલ્સિયસ લખશો, કેલરી પ્રતિ કેલ્વિન લખશો એ તો અલગ વસ્તુ છે, પણ SI સિસ્ટમ પ્રમાણે કહીએ તો જૂલ પ્રતિ કેલ્વિન લઈશું. એનો આધાર કોના ઉપર છે? ભાઈ આધાર તો સૌથી પહેલા એ છે કે દ્રવ્યની જાત પર, ખરું ને? આ કોના ઉપર આધાર રાખે? દ્રવ્યની જાત પર. કે ભાઈ કયા એક ડિગ્રી ટેમ્પરેચર વધારવું છે, પણ કોનું? લોખંડનું, એલ્યુમિનિયમનું કે પછી કોપરનું કે પાણીનું? તો એ પ્રમાણે દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે. બીજું કોના ઉપર આધાર રાખે છે? ભાઈ દ્રવ્યના જથ્થા ઉપર. દ્રવ્યના જથ્થા કે 1 ડિગ્રી તાપમાન વધારવું છે, પણ કોનું? પાણીનું, 1 કિલોગ્રામનું કે 10 કિલોગ્રામનું? તો એ પ્રમાણે અલગ હશે. અને મેં આગળ કીધું એ પ્રમાણે કે એક રીતે તો એ તાપમાનના ગાળા ઉપર પણ આધાર રાખે. તાપમાનના ગાળા પણ બહુ મોટો ફેરફાર ના હોય તો પછી એ ચાલશે. ક્લિયર થયું ભાઈ દરેક જણને? તો દ્રવ્યની જાત, દ્રવ્યના જથ્થાને તાપમાનના ગાળા પર આધાર રાખે. તો અહીંયા એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો લખાય કે ભાઈ ઉપર તો જૂલ છે એટલે M1 L2 T-2, કેલ્વિન છે એટલે K-1. આ ઉષ્માધારિતા વાત થઈ. પણ હવે આગળ વાત કરીએ તો અહીંયા લખીએ વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા એને કહીશું વિશિષ્ટ ઉષ્મા.
એને સ્મોલ એસ કહીશું. સ્મોલ એસ ઘન પદાર્થો માટે, પ્રવાહી પદાર્થો માટે, જ્યારે વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્માને આપણે સી તરીકે લઈએ છીએ. તો અહીંયા શું છે? પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા જરૂરી ઉષ્મા, પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા. તો અહીંયા કહીએ એકમ દળ, અહીંયા દળ, ભાઈ દળ ગમે તે હોઈ શકે, 1 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ ગમે તે, પણ અહીં દળ પણ એકમ લેવાનું. એકમ દળના પદાર્થના તાપમાનમાં, એકમ દળના પદાર્થના તાપમાનમાં એકમ વધારો કરવા, એકમ વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને શું કહે છે? વિશિષ્ટ ઉષ્મા. પરિણામે આપણે માની લઈએ કે જો એમ દળના પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી વધારવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા ક્યુ હોય, તો પછી અહીંયા વિશિષ્ટ ઉષ્મા બરાબર કુલ ઉષ્મા ભાગ્યા એકમ દળ કરવાનું છે, દળ ભાગ્યા ટેમ્પરેચર. તો એક રીતે આને કહેવું હોય તો આ કહેવાય કેપિટલ એસ અપોન એમ, અથવા તો વિશિષ્ટ ઉષ્મા ભાગ્યા ઉષ્માધારિતા ભાગ્યા દળ. તો યાદ રાખો આ વિશિષ્ટ ઉષ્મા એ ઉષ્માધારિતા છે, પણ કેટલાની? 1 કિલોગ્રામની. 1 કિલોગ્રામ લઈ લઉં તો જે ઉષ્માધારિતા છે એ આપણી વિશિષ્ટ ઉષ્મા થઈ જશે. ચાલો એનો એકમ કેવો હોય તો આ જ એકમ, ખાલી નીચે કેજી આવી જશે, એટલે જૂલ પર કેજી કેલ્વિન. અને પારિમાણિક સૂત્ર કહેવા જશો, આનું પારિમાણિક સૂત્ર કહેવા જશો તો શું થશે? બોલો તો. પારિમાણિક સૂત્ર M1, નીચે M1 છે એટલે નીકળી જશે, M0 L2 T-2 K-1, એટલે એનો એકમ પણ આપણને આવડવો જોઈએ. ચાલો જુદા જુદા પદાર્થો માટે વાત કરીએ તો પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા. ભાઈ પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય કેટલું છે? SW વોટર, યાદ રાખજો 4.186 જૂલ પર ગ્રામ પર ડિગ્રી સેલ્સિયસ. પાણીનું તાપમાન 1 ડિગ્રી અથવા 1 કેલ્વિન વધારવું હોય, પાણીનું તાપમાન કેટલું? પાણી 1 ગ્રામ. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી વધારવું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો 4.186 જૂલ, ખરું? અને કિલોમાં કેવું હોય તો 4186 ઉપર 1000 વડે ગુણ્યા તો નીચે કેજી પ્રતિ ડિગ્રી સેલ્સિયસ. આ પાણીની મૂલ્ય છે. અને અહીંયા ધ્યાન રાખવાનું, 1 કેલરી, આને કેલરી કહેવાય. પાણીની એક ઉષ્મા આપણે શું લઈએ છીએ? 1 કેલરી. ઉષ્મા ઉર્જાનો બીજો એક એકમ છે કોણ? કેલરી. તો 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ. આપણે 4.2 તરીકે લઈ લઈએ છીએ, અને ખરું કે નહીં? પણ કેલરી એ શું છે? ભાઈ કેલરી એ પણ ઉષ્માનો એક જથ્થો એકમ છે. એની વ્યાખ્યા કેવી રીતે અપાય? આ જ રીતે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી વધારવાનું, પણ ગમે તે તાપમાને નહીં, યાદ રાખજો. ખાલી વ્યાખ્યા છે એટલે કહેતો નથી, પણ ડિટેલમાં નહીં જઈએ, ખાલી વ્યાખ્યા આપી દઉં છું કે ગમે તે તાપમાનથી ગમે તે તાપમાન નથી વધારવાનું. પાણીનો જથ્થો લેવાનો 1 ગ્રામ, એનું તાપમાન આપણે 1 ડિગ્રી વધારવાનું, પણ ક્યાંથી ક્યાં? તો 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી. બરાબર છે? તો 1 ગ્રામ પાણીના જથ્થાનું તાપમાન 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી વધારવા માટે જે ઉષ્મા જરૂરી હોય એને 1 કેલરી કહેવાય. અને 1 કેલરી કેટલું? તો આટલું આવી જશે. ક્લિયર થઈ ગયું? હવે આ વિશિષ્ટ ઉષ્મા વાત કરીએ ઘન પદાર્થ અથવા પ્રવાહી પદાર્થ માટે. પણ માનો કે મોલર વિશિષ્ટ ઉષ્મા કોને કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્મા, તો એને આપણે સી તરીકે ઓળખીશું. સમજો અહીંયા. તો હું શું કહું છું કે વાયુ માટે, ભાઈ વાયુ માટે આપણે કિલોગ્રામ એકમ નથી લેતા. વાયુ માટે જથ્થો કયા એકમમાં લેવાય છે? મોલ. જથ્થો મોલ એકમમાં લેવાય. તો વ્યાખ્યા લખવી હોય તો લખાય કે 1 મોલનું તાપમાન, 1 મોલ વાયુનું તાપમાન 1 ડિગ્રી વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો. 1 મોલ વાયુનું તાપમાન 1 ડિગ્રી વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો, એને આપણે મોલર વિશિષ્ટ ઉષ્મા કહીશું. તો પેલામાં આપણે શું લખતા હતા? એસ બરાબર શું લખતા હતા? ડેલ્ટા ક્યુ, અથવા ક્યુ લખી દો એને એમ ડેલ્ટા ટી. તો અહીંયા આપણે થોડુંક રિપ્લેસ કરી દઈએ. હવે સમજો, હું રિપ્લેસ કરું છું. આ જે છે ત્યાં કોણ લખીશ? અહીંયા કોણ લખીશ? મોલ એટલે મ્યુ. અને અહીં આપણે કોણ લખતા હતા? એસ. એની જગ્યાએ વાયુ માટે શું વાપરવાના છીએ? ત્યાં વાયુ માટે શું વાપરવાના છીએ? સી. તો આપણે એક સૂત્ર આ આવી ગયું, ખરું? તો આના ઉપરથી જો સૂત્ર બનાવવું હોય તો આપણે કહી દઈએ કે ડેલ્ટા ક્યુ, અથવા ક્યુ પણ લખાય, બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. શું લખીશું? મ્યુ સી
ડેલ્ટા ટી. અને એ જ વસ્તુ આપણે અહીં જોઈ લઈએ. અહીંયા ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું આ રહ્યું. તો આ સૂત્રમાં આપણે લખવું હોય તો ડેલ્ટા ક્યુ બરાબર શું લખી દઈએ? આ સામે આવી જશે તો એમ એસ ડેલ્ટા ટી. એમ એસ ડેલ્ટા ટી. યાદ રાખજો, એમ દળના પદાર્થનું તાપમાન દ્રવ્યની અવસ્થા બદલ્યા વગર એમ દળના પદાર્થનું તાપમાન ડેલ્ટા ટી વધારવું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી. અને એ જ વસ્તુ વાયુ માટે આપણે જો કહેવા જઈએ તો મ્યુ સી ડેલ્ટા ટી. પણ વાયુ માટે બે ઓપ્શન છે ભાઈ. વાયુ માટે બે ઓપ્શન છે. એકવાર અચળ કદ રાખીને ભાઈ વાયુનું કદ અચળ રાખીને, એનો મતલબ કે બંધ પાત્રમાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારીએ. બંધ પાત્ર એટલે કદ એનું એ જ રહે. તો એ વખતે અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માને આપણે શું લઈએ છીએ? સીવી. તો એ વખતે આપણી ઉષ્મા ઉર્જાનું સૂત્ર થઈ જશે મ્યુ સીવી ડેલ્ટા ટી. અને બીજી છે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા. એમાં ખુલ્લા પાત્રમાં આપણે એનું તાપમાન 1 ડિગ્રી વધારીશું, એને સીપી કહીશું. તો આપણું થઈ જશે આ વી કહું અચળ કદે અને આ સી તો મ્યુ સીપી ડેલ્ટા ટી. અને આપણને ખબર છે કે અચળ કદે મૂલ્ય ઓછું હોય. પાણી તપેલામાં પાણી ભરી ખુલ્લામાં 1 ડિગ્રી એનું તાપમાન વધારીએ અને કુકરમાં વધારીએ તો સ્વાભાવિક રીતે કુકરમાં ઝડપથી તાપમાન વધે, ઓછી ઉષ્માએ. તો આપણને ખબર હોવી જોઈએ કે સીવી ઇઝ લેસ ધેન સીપી. બરાબર છે. એનો સંબંધ આપણે થર્મોડાયનેમિક્સમાં ભણવાના છીએ આગળ. તો મોલર વિશિષ્ટ ઉષ્મા શું છે આપણા મગજમાં બિલકુલ સેટ થઈ જવું જોઈએ. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. ભાઈ ગુપ્ત ઉષ્મા અથવા તો આને કહેવાય રૂપાંતરણની ઉષ્મા. કઈ ઉષ્મા? રૂપાંતરણની ઉષ્મા. બરાબર છે. આને કહેવાય લેટેન્ટ હીટ એલ. તો શું છે કે ભાઈ આપણે હમણાં શું ભણ્યા? જો પદાર્થને ઉષ્મા આપવામાં આવે, પદાર્થને ઉષ્મા ઉર્જા આપવામાં આવે તો આપણે ભણી ગયા કે એનું તાપમાન વધે. 100% સહેમત, સાચું. પણ બધા કિસ્સામાં મારથી એવું ના કહેવાય કે તાપમાન વધે જ. તો વધે જ શબ્દમાં હું ખોટો કહું છું કે દર વખતે તમે પદાર્થને ઉષ્મા ઉર્જા આપતા જ જશો તો એવું નહીં થાય કે દરેક વખતે એનું તાપમાન વધશે જ. અમુક ચોક્કસ પરિસ્થિતિમાં પદાર્થ એ ઉષ્માને શોષણ કરી અથવા ગુમાવીને એ એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતરણ થશે, પણ એ દરમિયાન એનું તાપમાન અચળ રહેશે. તો અહીંયા લખીએ કે ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શું છે? તો એકમ દળના દ્રવ્યનું અચળ તાપમાને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માના જથ્થાને એની શું કહેવાય? ફ્યુઝન, ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. એની શું કહેવાય? લેટેન્ટ હીટ. બરાબર છે. તો હવે વિચારીએ અહીંયા. તો એની વ્યાખ્યા લખવી હોય તો લખાય કે ભાઈ એ આપણો પદાર્થ હતો એમ દળનો. બરાબર છે. એની અવસ્થામાં ફેરફાર કરવા માટે મેં કેટલી ઉષ્મા ખર્ચી? ક્યુ. તો આ ક્યુને આપણે લેટેન્ટ હીટ તરીકે ઓળખીશું, એની ઉષ્મા ઉર્જા. પણ અહીંયા એમ દર દીઠ ક્યુએલ ઉષ્મા, તો એકમ દર દીઠ કેટલી? તો ક્યુ અપોન એમ. બરાબર છે. એકમ દર દીઠ મારે ગણવાની છે એટલે આપણી ગુપ્ત ઉષ્મા. તો એમ દળનું રૂપાંતરણ કરવા માટે મારે ક્યુએલ ઉષ્માની જરૂર પડી. તો પ્રતિ એકમ દળ કેટલું? તો ક્યુ બાય એમ. તો અહીંયા લખી શકાય કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ml. જ્યાં એલ શું છે? એની લેટેન્ટ હીટ. પણ લેટેન્ટ હીટના બે પ્રકાર છે. એક છે ફ્યુઝન લેટેન્ટ હીટ. લેટેન્ટ ઇંગ્લિશમાં લખાઈ ગયું છે, આમ તો ગુજરાતી લખ્યું પણ આ રીતે લખ્યું છે મેં. તો ભાઈ ફ્યુઝન લેટેન્ટ હીટ એટલે શું? તો ગલન ગુપ્ત ઉષ્મા એને કહીશું LF. તો વ્યાખ્યા લખવાય તો લખાય કે 1 કેજી પદાર્થને અચળ તાપમાને શામાંથી? ઘનમાંથી
પ્રવાહી કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતરિત કરવા જરૂરી ઉષ્માના જથ્થાને ફ્યુઝન લેટેન્ટ હીટ કહેવાય. ધ્યાન રાખજો, ઘનથી પ્રવાહીમાં જો ઉષ્મા આપશો તો ઘનમાંથી પ્રવાહી બનશે, અને માની લો કે ઉષ્મા ખેંચી લેશો તો પ્રવાહીમાંથી ઘનમાં બનશે. એને ફ્યુઝન લેટેન્ટ હીટ કહેવાય. તો ફ્યુઝન હીટ લેટેન્ટ હીટ મારે કેવી હોય તો લખાય QF/m, એટલે અહીંયા QF ઇઝ ઇક્વલ ટુ MLF. તો જો મારે પાણી માટે લખવું હોય તો પાણી માટે લેટેન્ટ હીટ શું છે? યાદ રાખજો, પાણી માટે 333 જૂલ પર ગ્રામ, 333 જૂલ પર ગ્રામ, ખરો. અને કિલો જૂલ કેવું હોય તો 333 ગુણ્યા 10³ kg પર કિલો જૂલ, ઉકળો થઈ ગયો, અહીંયા જૂલ આવશે કારણ કે 10³ તો મેં લખી દીધું ને. તો આટલા જૂલ પર કેજી. અને કેલરીમાં લખવું હોય તો 80 કેલરી શું થાય? 80 કેલરી પ્રતિ ગ્રામ. અને કિલો કેલરીમાં કહે તો 80 કિલો કેલરી પર ગ્રામ. પણ આનો પર કેજી, આનો મતલબ સમજાવું. આનો મતલબ શું કે આપણું જે પાણી છે, પાણીનું તાપમાન માનો કે 30 ડિગ્રી હતું, તમે એની ઉષ્મા ઉર્જા ખેંચતા ગયા, શોષતા ગયા એમાંથી, તો પાણીનું તાપમાન ઘટશે. જે ઉષ્મા શોષી એના ભોગે પાણીનું તાપમાન ઘટશે. અને ઘટતું તાપમાન ક્યાં સુધી ઘટશે? 0 ડિગ્રી સેલ્સિયસ સુધી. હવે 0 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યા પછી હવે જો તમે એમાંથી ઉષ્મા ઉર્જાનું શોષણ કરશો તો તાપમાન ડાયરેક્ટ માઇનસમાં નહીં આવે, ખરું. અને કંઈ નહીં કરો તો પાણી 0 ડિગ્રી વાળું જ રહેશે. પણ તમે ઉષ્મા ખેંચશો તો એના ભોગે બરફ બનશે. પણ એ બરફ જે બનશે એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ હશે, ખરું કે નહીં? તો યાદ રાખો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતરણ કરવા અથવા બરફનું પાણીમાં રૂપાંતરણ કરવા 1 ગ્રામ દીઠ આટલી એને ઉષ્મા ઉર્જા આપવી પડે કે લેવી પડે એની પાસેથી. ક્લિયર થઈ ગયું? એને ફ્યુઝન લેટેન્ટ હીટ કહેવાય. અને એ જ રીતે હવે કહીએ કોણ? તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એનું બીજું નામ છે બાષ્પીકરણ ગુપ્ત ઉષ્મા અથવા ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એને કહીશું LV, વેપરાઇઝેશન લેટેન્ટ હીટ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? વેપરાઇઝેશન લેટેન્ટ હીટ, અથવા તો એને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા, બાષ્પાયન ગુપ્ત ઉષ્મા. આ સેમ વ્યાખ્યા 1 kg પદાર્થને અચળ તાપમાને, શામાંથી શામાં? અચળ તાપમાને પ્રવાહીમાંથી વાયુમાં કે વાયુમાંથી પ્રવાહીમાં ફેરવવા ઉષ્મા જરૂરી છે, એને આપણે ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહીશું. એટલે માની લો કે મેં પદાર્થને QV જેટલી ઉષ્મા આપી, જેનું દળ હતું M, તો એની ઉત્કલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય થશે LV બરાબર QV/m. તો M દળના પદાર્થને પ્રવાહીમાંથી વાયુ કે વાયુમાંથી પ્રવાહીમાં ફેરવવા જરૂરી ઉષ્મા છે MLV. આ થશે એ. પણ આ દરમિયાન તાપમાન અચળ રહેશે. જો પાણી માટે કહીએ તો પાણી માટે યાદ રાખજો, પાણી માટે આ કેટલું છે? 2256 જૂલ પર ગ્રામ, અથવા તો 2256 ગુણ્યા 10³ જૂલ પર કેજી. અને કેલરીમાં કેવું હોય તો 540 કેલરી પર ગ્રામ અથવા 540 કિલો કેલરી પર કેજી. તો આનો મતલબ શું થાય કે પાણી ને તમે ગરમ કરશો, 30 ડિગ્રીએ પાણી છે ઓરડાના તાપમાને સપોઝ, અને તમે એને ઉષ્મા ઉર્જા આપો છો તો એનું તાપમાન વધશે. પણ શું એનું તાપમાન વધ્યા જ કરશે? તો ના. તમે ઉષ્મા ઉર્જા જે આપો છો એના ભોગે પાણીનું તાપમાન વધતું જશે. ક્યાં સુધી વધતું જશે? 100 ડિગ્રી સુધી. બધું પાણી 100 ડિગ્રી સેલ્સિયસે આવી ના જાય ત્યાં સુધી વરાળ નહીં બને. પણ હવે 100 ડિગ્રીએ બધું પાણી આવી ગયું અને હવે તમે ઉષ્મા આપશો તો પાણીનું તાપમાન 101 ડિગ્રી નહીં થાય. પાણી વરાળમાં રૂપાંતરણ થશે, પણ જે વરાળ બનશે એનું તાપમાન પણ 100 ડિગ્રી જ રહેશે, ખરું કે નહીં? તો પાણી 1 કિલોગ્રામ પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ અચળ તાપમાને 1 કિલોગ્રામ વરાળમાં ફેરવવી હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો? LV, 2256 જૂલ પર ગ્રામ. એટલે આપણને લેટેન્ટ હીટ શું છે એ મગજમાં બિલકુલ સેટ થઈ જવું જોઈએ, બરાબર છે? એક ઉદાહરણ લઈ લઉં તો તમારા મગજમાં બિલકુલ ક્લિયર થઈ જશે, બરાબર છે?
પહેલાં આને સેવ કરી લઈએ તો આપણને સારું પડે. ઓકે, ચાલો હું અહીંયા માની લઉં, અહીંયા આપણે સમજી લઈએ કે ભાઈ માની લો કે પાણી હતું, આ પાણી હતું, M10નું પાણી હતું. કેટલા તાપમાને? 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. બરાબર છે. હવે હું એને અહીંયાથી ઉષ્મા આપું છું અને પાણીનું તાપમાન થઈ ગયું 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ. M10નું હજુ પાણી જ છે, તો અહીં મારે ઉષ્મા ઉર્જા આપવી પડી. એટલે જે ઉષ્મા ઉર્જા લખું Q1 બરાબર શું સૂત્ર આવશે? MS વોટર અને ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા ટી એટલે એનું તાપમાન વધાર્યું 70 ડિગ્રી સેલ્સિયસ. પણ આ સૂત્ર આવશે અહીંયા. હવે 100 ડિગ્રી વાળા પાણીને હું ઉષ્મા નહીં આપું ને તો એ 100 ડિગ્રી વાળું પાણી જ રહેશે. પણ હવે મારે એને વરાળમાં રૂપાંતરણ કરવું છે, વરાળમાં, તો 100 ડિગ્રી સેલ્સિયસ પણ બની કોણ ગયું? વરાળ. M દળવાળી વરાળ. તો 1 કિલોગ્રામ દીઠ કેટલી ઉષ્મા આપવી પડશે? LV. તો M દળ દીઠ MLV. તો આટલી ઉષ્માના ભોગે 100 ડિગ્રી વાળું પાણી 100 ડિગ્રી વરાળ બની. અને હજુ પણ આગળ વધવું હોય તો હવે જે બધી વરાળ બની ગઈ, બધું જ પાણી વરાળ બની ગયું, અને હવે જો ઉષ્મા આપશો Q3 બરાબર MS ડેલ્ટા ટી, જ્યાં M એટલે હવે વરાળનું દળ, અહીંયા સ્ટીમની વિશિષ્ટ ઉષ્મા, અને માની લો કે આપણે તાપમાન કરવું છે 120 ડિગ્રી, તો આ ફેરફાર હશે ડેલ્ટા ટી 120 ડિગ્રી. તો આ સૂત્ર ક્યારે આવશે? આ સૂત્ર ક્યારે આવશે? જ્યારે એક જ દ્રવ્યની અવસ્થામાં તાપમાનમાં ફેરફાર થાય ત્યારે આ સૂત્ર વાપરવાનું, અને જ્યારે દ્રવ્યમાં અવસ્થામાં ફેરફાર થાય ત્યારે આ સૂત્ર. હવે ઊંધું વિચારો કે આની પાસેથી ઉષ્મા ખેંચી લીધી. કેટલી ખેંચી લીધી? MSW ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલું લઈ લો? 30 ડિગ્રી. તો 30 ડિગ્રી જેટલી ઉષ્મા લેશો ત્યારે આ બધું બની ગયું હશે 0 ડિગ્રી વાળું, પણ હજુ હશે કોણ? પાણી જ હશે. ખરું? અને હવે આની પાસેથી ઉષ્મા હજુ ખેંચી લો Q2 બરાબર MLF, ત્યારે અહીંયા 0 ડિગ્રી વાળો બરફ બની ગયો હશે. અને હજુ આની પાસેથી ઉષ્મા ખેંચી લો તમે બહાર, Q3 બરાબર MS આઈસ લેવું પડશે અહીંયા આવે, અને હજુ તાપમાન ખેંચી લઉં તો હવે બરફ જે બની ગયો એનું તાપમાન ઘટશે -10 ડિગ્રી, એટલે તાપમાનનો ફેરફાર આટલો. ખબર પડે છે? તો આ સૂત્રો ક્યારે વપરાય? જ્યારે દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થયા વગર તાપમાનમાં ફેરફાર થાય. અને આ ક્યારે વપરાશે? કે જ્યારે દ્રવ્યની અવસ્થા ચેન્જ થશે, તાપમાન એનું એ જ રહેશે. ખરું? એટલે આ આપણા મગજમાં બિલકુલ સેટ થઈ જવું જોઈએ. જો પાણી માટે મારે દોરવું હોય તો હું પાણી માટે જો આખી ઘટના દોરવી હોય તો હું દોરું કે ભાઈ અહીંયા ઉષ્મા ઉર્જા ટેમ્પરેચર છે ડિગ્રી સેલ્સિયસમાં, આ શું છે? ડિગ્રી સેલ્સિયસમાં ટેમ્પરેચર છે, અને અહીંયા જરૂરી ઉષ્મા છે. તો પહેલાં શું થયું વિચારો કે આપણું બરફ, ચાલો બરફ કેટલા તાપમાને હતો એવું વિચારી લો. આ બરફ હતો, -100 ડિગ્રીએ -10 ડિગ્રીએ બરફ હતો. ભાઈ -10 ડિગ્રી સેલ્સિયસે બરફ હતો. હવે હું એને ઉષ્મા આપીશ તો એનું તાપમાન ઘટતું કેટલું થઈ જશે? 0 ડિગ્રી સેલ્સિયસ. હવે 0 ડિગ્રી, આ કઈ ઉષ્મા છે? ભાઈ આ ઉષ્મા છે તમારી કઈ? Q3. આ ઉષ્મા છે Q3. હવે એને હું ઉષ્મા આપીશ તો એના ભોગે તાપમાન 0 ડિગ્રી જ રહેશે, પણ અહીંયા કોણ બની ગયું? અહીંયા સુધી બરફ હતો, અહીંયા બની ગયું પાણી બની ગયું. અને અહીં જે ઉષ્મા ગઈ એ કઈ ગયા? Q2 ઉષ્મા ગઈ. Q2. ઓકે, 2 બે વાર આવે છે નહીં, તો અહીંયા ડેશ કરી દો. ચાલો અહીંયા ડેશ કરી દઈએ. ઓકે, તો Q3 ડેશ. આ હવે તમે આને તાપમાન આપો છો, ઉષ્મા ઉર્જા આપો છો 0 થી, તો જ્યાં સુધી ઉષ્મા આપતા રહેશો એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ ના થાય ત્યાં સુધી અહીંયા ઉષ્મા એને મળશે, એનું તાપમાન વધશે. તો આ જે ઉષ્મા થઈ એ તમારી કોણ થઈ? Q1 ડેશ પ્લસ Q1. 0 થી આ એટલે આ બંને ઉષ્માઓ થઈ. પછી પાછું એનું તાપમાન કેવું રહેશે? અચળ રહેશે. આ તાપમાને શું થયું? આ તાપમાને 100 ડિગ્રીએ પાણીનું વરાળમાં રૂપાંતર થયું, એટલે આ વપરાય ઉષ્મા કેટલી? Q2. અને ત્યાર પછી પાછી એ વરાળમાં રૂપાંતરિત થશે, એટલે અહીંયા Q3 આવશે, અને એનું અંતિમ તાપમાન થશે 120 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે ઉષ્માઓ દેખાય છે આ બે એ એની રૂપાંતરણની ઉષ્મા કહેવાય. ક્લિયર દરેક જણને? આખો ટોપિક મેં ક્લિયર કરી નાખ્યો, ઉષ્માને લગતો તમને આવડવો જ જોઈએ. નેક્સ્ટ તો અહીંયા હવે ભણીએ ઉષ્મા પ્રસરણ. શું ભણીએ? ઉષ્મા પ્રસરણ. ભાઈ ઉષ્મા પ્રસરણના 3 તરીકા છે. એક છે ઉષ્મા વહન,
બીજું છે ઉષ્માનયન અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ. અને આપણને ખબર છે કે ઉષ્મા પ્રસરણ કઈ બાજુ થાય? ભાઈ ઉષ્માનું પ્રસરણ વધુ તાપમાનવાળા પદાર્થથી કઈ બાજુ? ઓછા તાપમાન તરફ. ક્યાં સુધી થશે? તો જ્યાં સુધી ઉષ્મીય સંતુલન ન સ્થપાય. ઉષ્મીય સંતુલન ન સ્થપાય ત્યાં સુધી. હવે ઉષ્મીય સંતુલન કોને કહેવાય? ભાઈ ઉષ્મીય સંતુલન એનો કહેવાય કે જેમાં તાપમાન બંનેના કેવા થઈ ગયા હોય? સમાન થઈ ગયા હોય. તો ત્યાં સુધી ઉષ્માનું વહન થયા કરશે. તો ઉષ્મા પ્રસરણની 3 રીતો છે. એમાં ઉષ્મા વહન શું છે, ઉષ્માનયન શું છે અને વિકિરણ શું છે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. રાઈટ, ચાલો આગળ વધીએ છીએ. ચાલો ઉષ્મા વહન કોને કહેવાય એ સમજીએ. હવે ઉષ્મા વહન, ભાઈ સમજો કે આપણે એક સળિયો લઈ લઈએ, નળાકાર આકારનો સળિયો. આ નળાકાર સળિયાના એક છેડાનું તાપમાન છે T1, બીજા છેડાનું તાપમાન છે T2 અને અહીંયા કહી દઈએ T1 ગ્રેટર દેન T2. આ તાપમાન વધારે છે, આ તાપમાન ઓછું છે, એટલે સ્વાભાવિક રીતે ઉષ્માનું વહન આ બાજુ થશે. ઉષ્મા કઈ બાજુથી જશે? વધુ તાપમાનવાળા છેડાથી ઓછા તાપમાનવાળા છેડા તરફ જશે. ખરું? તો શું થશે અહીંયા સમજો. ભાઈ આપણે જાણીએ છીએ કે T તાપમાને પદાર્થના અણુઓ દોલન ગતિ ધરાવતા હોય, ઉષ્મીય દોલન ગતિ ધરાવતા હોય. તો જે છેડાનું તાપમાન વધારે છે એના અણુઓની ઉષ્મીય દોલનો મોટા હશે. એના પાડોશી જે છે કે એનું તાપમાન આની સાપેક્ષમાં ઓછું હશે તો એના અણુઓના દોલનો ધીમા હશે. તો જ્યારે આનું તાપમાન વધારવામાં આવે ત્યારે એના અણુઓના દોલનો ઝડપી અને મોટા બને, એ એની પાડોશીના અણુઓ સાથે અથડાશે અને એ અથડામણ દરમિયાન પોતાની ગતિ ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જાનો કેટલોક ભાગ એના પાડોશી લેયરને આપી દેશે. એના પાડોશી જે સમતલ છે એને આપી દેશે, આડછેદને. એ પાછા એની આગળ આપશે, એ પાછા એની આગળ આવશે. આમ કરતાં કરતાં અણુઓની ઉષ્મીય ગતિ ઉર્જા એટલે કે એની ઉષ્મા ઉર્જા આગળને આગળ પ્રસરણ થતી જશે. ખરું? તો મોટાભાગે આમ તો ઘન, પ્રવાહી, વાયુ ત્રણેયમાં જોવા મળે, પણ વધારે માત્રામાં જોઈશું તો આ ઘન પદાર્થોમાં જે જોઈએ છે આપણે વહન, એ મોટાભાગે ઉષ્મા વહન હશે. હવે ઉષ્મા વહનમાં ધ્યાન રાખે દરેક જણ, અગત્યનો ટોપિક છે. તો ઉષ્મા વહનમાં વહન પામતી ઉષ્મા અને ઉષ્મા પ્રવાહ વિશે આપણે સંબંધ મેળવવો છે. તો માની લો કે કોઈ આડછેદ છે જેનું ક્ષેત્રફળ છે A. આજે આડછેદ બે ધારી લઈએ આપણે, તો બે આડછેદમાંથી એક આડછેદ છે આ, ખરું ને? એક આ આડછેદ છે અને બીજો આ છે. આ બંને આડછેદો વચ્ચે તાપમાનનો તફાવત, અહીંયા આપણે કહી દઈએ છીએ T1 ગ્રેટર દેન T2. પણ હવે હું અહીંયા લખું છું કે આનું તાપમાન સપોઝ T છે ને આનું તાપમાન T માઇનસ ડેલ્ટા T, કારણ કે ઓછું હશે. તો ઉષ્મા આ બાજુ જશે. આ બંને આડછેદ વચ્ચેનું અંતર છે ડેલ્ટા એક્સ. ખરું કે નહીં? તો T સમયમાં વહન પામતી ઉષ્મા ઉર્જા કોના કોના ઉપર આધાર રાખે છે? તો સૌથી પહેલા તો એક આ ક્ષેત્રફળ. ભાઈ જેટલું ક્ષેત્રફળ વધારે હશે, ચલન લખીએ તો જેટલું ક્ષેત્રફળ વધારે હશે એટલી ઉષ્મા વધારે જશે. બે વિભાગો વચ્ચે જેટલો તાપમાનનો તફાવત વધારે હશે એટલી ઉષ્મા ઝડપથી જશે ને વધારે જશે. વળી આ બંને આડછેદો જેટલા નજીક હશે એટલું ઉષ્માનું પ્રસરણ વધારે થશે, એટલે એના વ્યસ્ત પ્રમાણમાં મૂકી દઉં. અને ત્રીજી વસ્તુ સમય, જેટલા સમય માટે આપણે પ્રક્રિયા થવા દઈશું, વહન થવા દઈશું, એટલામાં પણ વધારે ઉષ્મા થશે. તો વહન પામતી ઉષ્મા ડેલ્ટા ક્યુ આટલી વસ્તુઓ પર આધાર રાખે. કોઈ કે સર પણ દ્રવ્યની જાત, બે ચલન દૂર કરીશું તો આપણને મળશે કે આ જે કે છે એ એક ગુણધર્મ છે જેનું નામ છે ઉષ્મા વાહકતા. જ્યાં કે કોણ છે? ભાઈ કે છે એ છે દ્રવ્યની ઉષ્મા વાહકતા, જેનો આધાર, ભાઈ આનો આધાર કોના ઉપર રહેલો છે? એક તો દ્રવ્યની જાત ઉપર, બીજું કઈક અંશે એના તાપમાનના ગાળા પર. કે તમે તાપમાન આ બંને વચ્ચે ફેરફાર કેટલો છે? આ 50 અને 100 છે અથવા 150 અને 200 છે. તો તાપમાનનો ગાળો 50 ભલે છે પણ ક્યાંથી ક્યાં સુધીનો છે એ ઉપર પ્રમાણે કે આધાર રાખતું હોય. તો આ સૂત્ર એક અગત્યનું છે કે ભાઈ ડેલ્ટા
ક્યુ એટલે કે વહન પામતી ઉષ્મા કેટલા સમયમાં ડેલ્ટા ટી કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો આગળ લખીએ. અહીંયા ઉષ્મા પ્રવાહ કોને કહેવાય? ભાઈ જે રીતે વિદ્યુત પ્રવાહ હતો એ રીતે અહીંયા ઉષ્મા પ્રવાહ. ઉષ્મા પ્રવાહ એટલે એકમ સમયમાં વહન પામતી ઉષ્મા ઉર્જા એને કહેવાય ઉષ્મા પ્રવાહ. ઉષ્મા પ્રવાહને આપણે એચ તરીકે લખીએ તો એચ બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા વહન પામે છે તો 1 સેકન્ડમાં કેટલી? ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. તો સૂત્ર મળી જશે આપણને કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ. યાદ રાખજો, આને ઉષ્મા પ્રવાહ કહેવાય. અને જો અતિ સૂક્ષ્મ ગાળા લેવા હોય તો આને જ આપણે આ રીતે પણ લખી શકીએ ડીટી અપોન ડીએક્સ. ખરું? ચાલો આનો એકમ શું થશે? ભાઈ ઉષ્મા ઉર્જા વહન પામતી ઉષ્મા એટલે જૂલ પર સેકન્ડ એટલે વોટ જ કહેવાય, અથવા તો એક પ્રચલિત એકમ છે કેલરી. ઉષ્મા ઉર્જાનો એકમ કયો છે? કેલરી. તો કેલરી પર સેકન્ડ પણ કહી શકીએ. તો ઉષ્મા પ્રવાહનું પારિમાણિક સૂત્ર ભાઈ પાવર જ કીધો ને, પ્રતિ સેકન્ડે ઉષ્મા, તો m1L2T-3 કહી શકાય. મગજમાં સેટ થવું જોઈએ. બરોબર છે આ? ચાલો ઉષ્મા વાહકતામાં બધા ડિટેલમાં જવાની જરૂર નથી એટલે હું એનું અલગથી લેતો નથી, પણ આ સૂત્ર યાદ રહેવું જોઈએ ખાસ. તો હવે આગળ વધીએ. તો અગત્યનો ટોપિક છે સ્થાયી ઉષ્મા અવસ્થા. કઈ છે? સ્થાયી ઉષ્મા અવસ્થા. મગજમાં બિલકુલ ક્લિયર થઈ જવું જોઈએ. તો સમજો દરેક જણ. માની લો કે હું એક સળિયો વિચારું છું. ભાઈ સળિયો શરૂઆતમાં ઓરડાના તાપમાને છે. કેટલા તાપમાને છે? ઓરડાના તાપમાને. સપોઝ માની લો કે આખો સળિયો 30 ડિગ્રી સેલ્સિયસે છે. આખો સળિયો. એના જુદા જુદા ભાગ વિચારી લો. દરેક વિભાગનું તાપમાન 30 ડિગ્રી હશે. હવે આ સળિયાનો એક બાજુનો ભાગ 0 ડિગ્રી 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં ડુબાડી દઉં એવું વિચારો, અને બીજો ભાગ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં ડુબાડી દઉં. અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં અને અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં. અને યાદ રાખો આ અનંત સ્ત્રોતો છે એટલે ક્યારેય આમના તાપમાન બદલાવાના નથી. તો ટૂંકમાં એકને આપણે T1 તાપમાને રાખ્યો અને બીજાને આપણે T2 તાપમાને, T1 ગ્રેટર ધેન T2. અને આપણે અહીંયા ભણી ગયા કે ભાઈ ઉષ્મા કોના ઉપર આધાર રાખે છે? ઉષ્મા કોના ઉપર આધાર રાખે છે? તો આપણે શું લખ્યું? કે એ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા ટી. તો તમે વિચારો કે સમાન અંતરે આવેલા બે સ્તર વિચારો. એક આ સ્તર અને એક આ સ્તર. સેમ એક આ સ્તર, એક આ સ્તર. એ રીતે આ છેડાના સ્તરો વિચારો. તો ભાઈ આનું તાપમાન છે 100, આનું તાપમાન હતું 30 ડિગ્રી સેલ્સિયસ. એટલે બંને વચ્ચે ફેરફાર કેટલો થયો? 70 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે આ બંને વચ્ચે ફેરફાર કેટલો હશે? 0. આ બંને વચ્ચે 0. આ બંને વચ્ચે કેટલો હશે? 30. તો સ્વાભાવિક રીતે બધાના આડછેદ સરખા છે, દ્રવ્ય એક સમાન છે, બધાથી અંતર ડેલ્ટા એક્સ સરખું છે. પણ આપણે એવું કહી શકીએ કે આ બંને વચ્ચે તાપમાનનો તફાવત વધારે છે, માટે અહીંયા વધારે ઉષ્મા અંદર દાખલ થશે અને અહીંથી બહાર જતી ઉષ્મા ઓછી હશે. અને વચ્ચેના વિભાગો એવા છે કે જેમની વચ્ચે તાપમાનનો તફાવત જ નથી, તો અહીંથી અહીં ઉષ્માનું વહન જ નહીં થાય. અહીંથી અહીં ઉષ્માનું વહન જ નહીં થાય. તો હવે શું થશે? અહીંની ઉષ્મા અંદર દાખલ થઈ એટલે આનું તાપમાન વધશે, આનું પણ વધશે, આનું પણ. ધીમે ધીમે ઉષ્મા આગળ આવતી જશે અને તાપમાન વધતા જશે. એક સમય એવો આવશે, એક અતિ લાંબા સમય પછી, હું એકદમ શોર્ટમાં જાઉં છું, એક લાંબા સમય પછી એવું બનશે. શું બની જશે લાંબા સમય પછી? તો માની લો કે હું સળિયાના 10 ભાગ પાડી દઉં છું. 1 2 3 4 5 6 7. હા, તો આનું તાપમાન થઈ ગયું હશે સપોઝ 90 ડિગ્રી, આનું 80 ડિગ્રી, આનું 70 ડિગ્રી, આનું 60 ડિગ્રી, આનું 50 ડિગ્રી, આનું 40, આનું 30, આનું 20, આનું 10 અને આ 0. તો તમે કોઈ પણ બે ક્રમિક ભાગ લઈ લેશો, ક્રમિક, તો આની વચ્ચે તફાવત છે 10, આ બંને વચ્ચે પણ તફાવત છે 10, આ બંને વચ્ચે પણ 10. કોઈ પણ બે વિભાગો લઈ લેશો ને એમની વચ્ચે તાપમાનનો તફાવત અચળ છે. અને તાપમાનનો તફાવત અચળ છે એટલે તાપમાન પ્રચલન કહેવાય. એના એકમ અંતરે તાપમાનનો તફાવત, આને શું કહેવાય? તાપમાન પ્રચલન. તો આખા સળિયા પર તાપમાન પ્રચલન અચળ થઈ ગયું. આખા સળિયા પર તાપમાન પ્રચલન અચળ થઈ ગયું, અચળ. અને એના કારણે આખા સળિયા પર ઉષ્મા પ્રવાહ પણ અચળ થઈ જાય. ઉષ્મા પ્રવાહ અચળ થઈ ગયો એનો મતલબ શું?
કે ભાઈ અહીંથી અહીં જેટલી ઉષ્મા દાખલ થઈ એણે એના આગળના વિભાગને આપી, એના આગળના વિભાગને આપી, એણે એના આગળના વિભાગને. તો આખા સળિયામાં કોઈ પણ વિભાગ લો ત્યાંથી પસાર થતી ઉષ્મા ક્યુ જ હશે. સમાન સમયમાં સમાન ઉષ્મા પસાર થશે અને એના કારણે સળિયાના તાપમાનો સમય સાથે અફર થઈ જશે. હું એવું નથી બોલતો કે બધા સમાન થઈ જશે. બધા વિભાગોના તાપમાન જુદા જુદા હશે, પણ બધા તાપમાનો માનો કે આનું 90 હશે તો ઓલવેઝ 90 જ રહેશે, આનું 80 હશે તો 80 જ રહેશે, આનું 40 હશે તો 40 જ રહેશે. અને આખા સળિયા પર સમગ્ર સળિયા પર તાપમાન પ્રચલન એક સમાન હશે. તાપમાન પ્રચલન અને આખા સળિયામાં ઉષ્મા પ્રવાહ સમાન થઈ જશે. તો આ જે છે એને સ્થાયી ઉષ્મા અવસ્થા કહેવાય. તો માની લો કે આપણો સળિયો હતો જેની લંબાઈ હતી L, એના આડછેદનું ક્ષેત્રફળ A, એના એક છેડાનું તાપમાન T1, એના બીજા છેડાનું તાપમાન T2. તો વહન પામતી ઉષ્મા Q બરાબર KA ડેલ્ટા T. ભાઈ હવે બે વિભાગો માટે ગણવાની જરૂર નથી. આખા સળિયા માટે ગણી લેશો તો પણ અચળ જ છે, ખરું ને તાપમાન પ્રચલન. તો અહીંયા ડેલ્ટા ટીની જગ્યાએ લખીશું, શું લખીશું? T2 માઇનસ T1. પણ હું અત્યારે તફાવત જરૂરી છે મારા માટે, એટલે હું T1 માઇનસ T2 જ લખીશ. અને છેદમાં લંબાઈ કેટલી L અને સમય T માટે કોઈ ઉષ્મા પ્રવાહ કહેશે, ઉષ્મા પ્રવાહ. તો H બરાબર શું થઈ ગયું સૂત્ર? H બરાબર Q બાય T. તો H બરાબર આ સૂત્ર યાદ રાખજો કે એ T1 માઇનસ T2 અપોન L. સ્થાયી ઉષ્મા અવસ્થામાં T સમયમાં વહન પામતી ઉષ્મા, ટોટલ ઉષ્મા પૂછે T સમયમાં તો આ રહી, પણ એકમ સમયમાં વહન પામતી ઉષ્મા તો કે એ T1 માઇનસ T2 અપોન L, જ્યાં L સળિયાની લંબાઈ, એ આડછેદનું ક્ષેત્રફળ, T1 T2 એને ગરમ અને ઠંડા છેડાના તાપમાન અને કે સળિયાના દ્રવ્યની ઉષ્મા વાહકતા. ક્લિયર થઈ ગયું? આવડવું જોઈએ. તો પછી આના ઉપરથી આગળ વધીએ. તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું હતું? ભાઈ ઉષ્મા પ્રવાહ H બરાબર કે એ T1 માઇનસ T2 અપોન L. માટે H બરાબર T1 માઇનસ T2 અપોન L અપોન કે એ. તો આ સૂત્રને, આ કોણ છે? ઉષ્મા પ્રવાહ. તો આને વિદ્યુત પ્રવાહ. ભાઈ વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે જાણીએ છીએ, I બરાબર V બાય R. પણ મેં V તરીકે V નથી લખ્યું, V1 માઇનસ V2. જે રીતે તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે અને પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થવા જવાબદાર કોણ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ રીતે તારના બે છેડા વચ્ચે પીડી V1 અને V1 માઇનસ V2 જેટલો પીડી હશે, એનો અવરોધાર હોય તો પ્રવાહ કેટલો થશે? I બરાબર V1 માઇનસ V2 અપોન R. તો એ જ રીતે સળિયામાં ઉષ્મા ગતિ કરવા માટે જવાબદાર કોણ? સળિયાના બે છેડા વચ્ચે તાપમાનનો તફાવત. તો અહીંયા એક છેડાનું તાપમાન, બીજા છેડાનું તાપમાન T2, તો ઉષ્મા પ્રવાહ રચાશે H. તો જે ભાગ અહીંયા આ ભજવશે, કોણ? અવરોધ ભજવશે. એ ભાગ અહીંયા આ ભજવશે. તો અહીંયા મારે લખવું હોય તો લખાય T1 માઇનસ T2 અપોન RH, જ્યાં RH બરાબર લખી નાખું L અપોન કે એ. આને સળિયાના દ્રવ્યનો ઉષ્મીય અવરોધ કહેવાય. કયો અવરોધ કહેવાય? ઉષ્મીય અવરોધ. અને એનો આધાર કોના ઉપર રહેલો છે? તો સળિયાના દ્રવ્યની જાત ઉપર, બરાબર છે, એના ઉષ્મીય ગુણધર્મો પર અને કંઈક અંશે તાપમાનના ફેરફાર ઉપર પણ થોડોક આધાર રાખે છે. તો હવે એપ્લિકેશનમાં બતાવીશ કે બે સળિયા છે, એક સળિયો આ રહ્યો જેનો અવરોધ R1, એની જોડે બીજો સળિયો આ રહ્યો કે જેનો અવરોધ R2. ઉષ્મીય અવરોધની વાત કરું છું. અહીંનું તાપમાન T1, અહીંનું તાપમાન T2. તો અહીંયા આ બંને એકબીજાના શ્રેણી જોડાણમાં કહેવાય. કયા જોડાણમાં? શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ જોઈતો હોય તો તમે બધા જાણો જ છો કે ભાઈ આ બંને સળિયાને એક જ સળિયા વડે રિપ્લેસ કરી દઉં તો આખા સળિયાનો અવરોધ મારે લેવો પડે R1 પ્લસ R2. ખ્યાલ આવે છે? એ જ રીતે માની લો કે એક સળિયો આ રહ્યો, બીજો સળિયો આ રહ્યો, અને અહીંયા તાપમાન છે T1, અહીંયા તાપમાન છે T2, આનું R1, આનું R2. જો આ બંનેને રિપ્લેસ કરી નાખ્યો તો કયું જોડાણ કહેવાશે? સમાંતર જોડાણ.
અને સમાંતર જોડાણ માટે સમતુલ્યનું સૂત્ર આપણને ખબર છે 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. ક્લિયર? આના ઉપરથી અંદર એક સ્લેબ મૂકીશું, 2 સળિયા મૂકીશું, 3 મૂકીશું, કેવી રીતે મૂકીશું, શ્રેણી સમાંતરનું કોમ્બિનેશન, એની એપ્લિકેશન્સ આપણે PYQsમાં ભણીશું. જ્યારે મેં 3-4 દાખલા એવા મૂક્યા છે કે તમે શ્રેણી સમાંતર ઉપરથી અવરોધ પણ શોધી શકો, સમતુલ્ય ઉષ્મા વાહકતા પણ શોધી શકો, એવા દાખલા મેં મૂક્યા છે. એટલે અત્યારે ખાલી સૂત્ર યાદ રાખો અવરોધોના શ્રેણી સમાંતર જોડાણનું. ક્લિયર થઈ ગયું? તો આ કોની વાત કરી આપણે? ઉષ્મા પ્રવાહની વાત કરી, બરાબર છે, અને ઉષ્મીય અવરોધની વાત કરી. નેક્સ્ટ અહીંયા છે ઉષ્માનયન. ભાઈ ઉષ્માનયન શું છે? એને હીટ કન્વેક્શન કહેવાય. મોટાભાગે પ્રવાહી અને વાયુ, મોટાભાગે નહીં, પ્રવાહી અને વાયુમાં જ જોવા મળે. એટલે કોનામાં? તરલમાં જોવા મળે. તરલમાં કે જ્યારે તાપમાનના ફેરફારને લીધે ઘનતામાં ફેરફાર થાય. ભાઈ તાપમાનના ફેરફારના લીધે કોના ફેરફાર થાય? ઘનતામાં ફેરફાર થાય. અને ત્યારે જે ઉષ્માનું વહન થાય એને આપણે ઉષ્માનયન કહીશું. અહીંયા ખરેખર દ્રવ્ય કણોની ખરેખર ગતિ થાય છે. દ્રવ્ય કણોની ખરેખર ગતિ થાય છે. એનો મતલબ સમજજો. હમણાં આપણે અહીંયા જે ભણ્યા, તો અહીંયા જ્યારે તાપમાન વધ્યું તો ઉષ્મા આગળ ગઈ. ભાઈ ઉષ્મા આગળ ગઈ ત્યારે અહીંનો જે અણુ હતો એ તો અહીં જ દોલન કરતો હતો. અહીંનો અણુ અહીં જ દોલન કરશે, અહીંનો અણુ અહીં જ દોલન કરશે. અહીંનો કોઈ અણુ અહીં નથી જતો. એ તો માત્ર પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલન ગતિ કરશે ને એમના તાપમાન અનુસાર દોલનો મોટા અને નાના થતા જશે એ રીતે. પણ અહીંયા ખરેખર ઘટક કણોની ગતિ થાય. કેવી રીતે? ચાલો સમજીએ. માની લો કે તપેલામાં આપણે પાણી ગરમ કરીએ છીએ. આ પાણીના અણુઓ છે, બરાબર છે, આ પાણીના અણુઓ છે, અને નીચેથી આપણે ઉષ્મા આપી અને ગરમ કરીએ છીએ. તો શું થશે? ભાઈ નીચે જે પાણી ગરમ થશે એનું તાપમાન વધવાથી એની ઘનતા ઘટશે. ઘનતા ઘટશે અને જે ઉપરનું પાણી હશે એ પ્રમાણમાં ઠંડુ હશે. ઉષ્મા નીચેથી આપી આપણે, ઉષ્મા નીચેથી આપી એટલે અહીંનું પાણી ગરમ થશે, એની ઘનતા ઘટશે. પણ ઉપરનું જે પાણી છે હજુ ઠંડુ છે એની સાપેક્ષે, એટલે એની ઘનતા વધારે છે, એની ઘનતા વધારે છે. એટલે એના કારણે ઉપરનું ભારે પાણી ગુરુત્વાકર્ષણને કારણે નીચે આવશે અને ઉત્પ્લાવક બળના કારણે નીચેનું પાણી ઉપર જશે. જે હલકું પાણી થયું એ ઉપર જશે, ઓછી ઘનતાવાળું. વધુ ઘનતાવાળું ભારે પ્રવાહી નીચે આવ્યું પાણી. હવે ફરી તાપમાન વધશે તો જે ફરી ઉપરથી નીચે આવ્યું હતું એની ઘનતા હજુ જ્યારે આના કરતાં પણ ઘટી જશે ત્યારે એ ફરી ઉપર જશે અને આવું ચાલ્યા કરશે. ખરું? અને એના કર નીચેનું પાણી ઉપર, ઉપરનું નીચે, આવું ચાલ્યા જ કરશે. અને એના ભોગે અહીંયા ઉષ્માનું પ્રસરણ થશે. આ જે કહેવાયમાં ઘટક કણો ખરેખર ગતિ કરે છે એને ઉષ્માનયન કહેવાય. ઉષ્માનયનના મુખ્ય 2 પ્રકારો છે. ઉષ્માનયનના મુખ્ય 2 પ્રકારો છે. એક કયો ભાઈ? એક છે પ્રેરિત ઉષ્માનયન અને બીજું પ્રાકૃતિક ઉષ્માનયન. એક પ્રાકૃતિક કુદરતી રીતે થાય ઘનતાના તફાવતને કારણે પ્રાકૃતિક ઉષ્માનયન, અને બીજું પ્રેરિત ઉષ્માનયન. પ્રાકૃતિકમાં જે હમણાં કીધું કે તાપમાનના ફેરફારના કારણે જે ઘનતામાં ફેરફાર થાય અને જે પ્રસરણ થાય એને પ્રાકૃતિક ઉષ્માનયન કહેવાય. જ્યારે કોઈ મશીન વડે કે પંપ વડે, મશીન, પંપ કે ભેળક વડે દબાણનો તફાવત ઉત્પન્ન કરી, શું ઉત્પન્ન કરી? દબાણનો તફાવત ઉત્પન્ન કરીને જે ઉષ્મા પ્રસરણ કરવામાં આવે એને પ્રેરિત ઉષ્માનયન કહેવાય. આપણા હૃદયમાં, આપણું હૃદય પંપ દ્વારા, હૃદય એક પંપ જ છે જે બ્લડને શું કરે છે? દબાઈ અને શરીરના જુદા જુદા ભાગોમાં મોકલી અને તાપમાનનું બેલેન્સ કરે છે, ઉષ્મા મોકલે છે. ખરું કે નહીં? અને આપણું તાપમાન એક સરખું જળવાઈ રહે છે. બરોબર છે? તો એને પ્રાકૃતિક પ્રેરિત ઉષ્માનયન કહેવાય. ધ્યાન રાખો અહીંયા જે પવન આવે છે, પવન આવવાનું કારણ પણ શું છે? પ્રેરિત ઉષ્માનયન જ છે. આપણે ભણી ગયા દિવસ દરમિયાન સમુદ્રના કિનારે જે લહેરો આવે એનું કારણ શું? તો જુઓ ભાઈ, અહીંયા કોણ છે? પાણી, અને અહીં કોણ છે? રેતી. તો શું થશે? દિવસ દરમિયાન જ્યારે સૂર્યના કિરણો પડશે ત્યારે રેતી ઝડપથી ગરમ થઈ જશે અને પાણીને ગરમ થતાં વાર લાગશે. એટલે અહીંનું તાપમાન ઓછું હશે, અહીંનું તાપમાન વધારે હશે. એના કારણે અહીંની જે હવા હશે એ ઉપર ચડશે. અહીંની હવા ઉપર ચડશે તો એનું સ્થાન લેવા માટે દરિયાની સપાટી ઉપર રહેલી હવા આમ ઘૂસશે અને એના કારણે પવનની લહેરો પાણી દરિયાથી સપાટી તરફ આવશે. ખરું કે નહીં? અને રાત દરમિયાન ભાઈ જે ઝડપથી ગરમ થાય એ ઝડપથી ઠંડુ પણ પડે. તો રાત દરમિયાન રેતી ઝડપથી ઠંડી પડી જશે જ્યારે પાણી હજુ ગરમ હશે. એના કારણે અહીંની ઘનતા
ઓછી હશે એટલે અહીંની હવા ઉપર ચડશે, એનું સ્થાન લેવા રેતી ઉપરના જે બીચ ઉપરના જે ભાગ છે ત્યાંથી પાણીના જે પવનની લહેરો છે, હવાની લહેરો છે, એનું સ્થાન લેવા આ બાજુ આવશે. એટલે પવન દિવસ દરમિયાન દરિયાથી સપાટી તરફ હશે, તો રાત દરમિયાન સપાટીથી દરિયા તરફ આવી જશે. ખરું કે નહીં? વળી આમાં ટેક્સ્ટબુકમાં તમે વાંચી કાઢજો એટલો ભાગ કે જેમાં પરંપરિત પવનો છે કે જે પૃથ્વીના ભ્રમણના કારણે આપણને ઉપરથી ઉત્તર પૂર્વથી નીચે આવતા દેખાશે. ખરું? અને પરંપરિત પ્રવાહ કહેવાય પૃથ્વીના ભ્રમણને કારણે. ઓકે, આ ટોપિક એટલો બધો ડિટેલમાં આપણે જતા નથી કારણ કે એટલું આમાં અગત્યનું આવવાનું નથી. પણ સૌથી અગત્યનો ટોપિક હવે આગળ વધીએ તો નેક્સ્ટ, બરાબર છે, જેનું નામ છે ઉષ્મા વિકિરણ. શું છે? ઉષ્મા વિકિરણ. ચાલો બિલકુલ ધ્યાનથી જોવાનું કે ઉષ્મા વિકિરણ એટલે શું. તો ઉષ્મા વિકિરણ કોને કહેવાય? પ્રિવોસ્ટ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે જ્યારે કોઈ પદાર્થ T તાપમાને હોય ત્યારે પોતાનામાંથી શું કરે છે? વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ખરું કે નહીં? તો ઉષ્મા પ્રસરણની એક સૌથી અગત્યની રીત છે ઉષ્મા વિકિરણ, કે ગરમ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ખરું? આ વિદ્યુત ચુંબકીય તરંગો કયા કયા છે? ચાલો એકવાર નામ જાણી લઈએ. તો એકનું નામ છે રેડિયો, સૌથી લાંબી તરંગ લંબાઈ, પછી માઇક્રો, પછી ઇન્ફ્રારેડ, પછી દ્રશ્ય આપણે જાણીએ છીએ, અલ્ટ્રાવાયોલેટ જેને આપણે પારજાંબલી કહીએ છીએ, એક્સરેસ છે અને ગામા રેસ છે. તો કોઈ પણ ગરમ પદાર્થ, T તાપમાન રહેલો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો અહીંયા આ જે ઉત્સર્જાતા તરંગો છે એની તરંગ લંબાઈ ખાલી અત્યારે માત્ર જાણકારી જ માટે વાત કરીશ. તરંગ લંબાઈ લેમ્ડા એ એની ઉર્જાના કયા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. અને એની આવૃત્તિના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. યાદ રાખજો, ઉર્જા આ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, આવૃત્તિના સમપ્રમાણમાં. એટલે જેટલું તાપમાન વધારે હશે એટલી ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું ઉત્સર્જન થશે. અને સાથે સાથે પદાર્થ ઉત્સર્જન તો કરે જ છે, પણ જોડે જોડે વાતાવરણના તાપમાનના કારણે વિકિરણોનું શોષણ પણ કરતો હોય. તો એક સાથે શોષણ અને ઉત્સર્જનની બંને પ્રક્રિયા ચાલુ હોય તો પછી પદાર્થનું તાપમાન વધશે કે ઘટશે? તો આપણે એવું કહી શકીએ કે જો વિકિરણ ઉત્સર્જનનો દર ગ્રેટર ધેન શોષણનો દર, સ્વાભાવિક રીતે કે જો ઉત્સર્જનનો દર વધારે હશે, શોષણનો દર ઓછો હશે તો તાપમાન ઘટશે. આનાથી ઉલટું જતા રહીએ કે ઉત્સર્જનનો દર ઓછો હશે અને શોષણનો દર વધારે હશે તો તાપમાનમાં વધારો થશે. પણ કોઈ પણ તાપમાને પદાર્થ એક સાથે વિકિરણોનું ઉત્સર્જન પણ કરતો હોય અને શોષણ પણ કરતો હોય. તો સૂર્યમાંથી આપણને ઉષ્મા ઉર્જા કઈ રીતે મળે છે? ભાઈ, સૂર્ય શું આપણા ઉપર અણુઓ ફેંકે છે? ના, ત્યાંથી વિદ્યુત ચુંબકીય તરંગ વિકિરણ સ્વરૂપે આપણને આ બધા તરંગો પ્રાપ્ત થાય જે આપણને ઉર્જા પૂરી પાડે છે. ખરું કે નહીં? મીણબત્તીમાં જુદા જુદા રંગો જોવા મળે છે, એનું કારણ પણ એ જ છે કે મીણબત્તીની જ્યારે વાટ ઉપર આગ લાગતી હોય તો તમે માર્ક કરજો, જે નીચેનો ભાગ હશે એ તમને જાંબલી ટાઈપ દેખાશે, ઉપર યલો ટાઈપ થશે, સૌથી ઉપરની જ્વાળાઓ તમને લાલ કલરની થતી દેખાશે. કેમ? કારણ કે નીચે તાપમાન સૌથી વધારે હશે તો અહીંયા તમને કેવી ઓછી તરંગ લંબાઈવાળા તરંગો ઉત્સર્જાશે. હવે દ્રશ્યની વાત કરીએ કે દ્રશ્ય તરંગોમાં હું ઉતરતા ક્રમમાં તરંગ લંબાઈ લખું છું. કયું આપણે લખીએ છીએ? જાની વાલી પી ના રા અથવા લા, અને લાલ કહું છું, બરોબર છે? તો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી. આની તરંગ લંબાઈ લેમ્ડા સૌથી વધુ હશે અને આની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. બરાબર છે? એટલે યાદ રાખો કે સૌથી વધારે જ્યાં ઉર્જા મળતી હશે ત્યાં આપણને જાંબલી કલર દેખાશે, ઓછી ઉર્જા તરફ જતા જઈશું એમાં આપણને લાલ કલર દેખાશે. ખરું કે નહીં? તો ઉષ્મા વિકિરણ શું છે એ મગજમાં સેટ થવું જોઈએ. આગળ, કાળો પદાર્થ કોને કહેવાય? કયો પદાર્થ? કાળો પદાર્થ. ભાઈ, જે પદાર્થ, કોઈ પણ પદાર્થની વાત કરીએ, ચાલો કોઈ પણ પદાર્થ છે એના ઉપર શું થાય છે? વિકિરણ ઉર્જા આપાત થાય છે.
કઈ ઉર્જા આપાત થાય? વિકિરણ ઉર્જા. એનું થોડુંક શોષણ થશે અને થોડુંક પરાવર્તન થશે. થોડુંક શોષણ થશે અને થોડુંક શું થશે? પરાવર્તન થશે. થોડુંક શોષણ થાય. તો કાળો પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ તેના પર આપાત વિકિરણ ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ કરે. શું કરે? સંપૂર્ણપણે શોષણ કરે. તેને આપણે કાળા પદાર્થ તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં આવું કોઈ પદાર્થ સંભવી શકે નહીં વ્યવહારમાં. તેમ છતાં જે દીવો છે, દીવાની મેસ, જે કાળી ઝાડ કહીએ છીએ ને આપણે, લેમ્પ બ્લેક, આપણે પેલો ખડિયામાં ખબર હોય તો અથવા આગ લાગતી હોય ત્યારે ઉપર પેલા કાળા કલરની ઝાડ જામતી હોય, ખરું ને? એને દીવાની મેશ કહેવાય. એ લગભગ એના ઉપર આપાત થતી 98% શોષણ કરે છે. એટલે વ્યવહારમાં જો સૌથી કાળો પદાર્થ જોવા મળતો હોય તો કોણ છે? દીવાની મેશ છે. જ્યારે ચાંદી જેવો પદાર્થ છે, કયો પદાર્થ? ચાંદી. ભાઈ ચાંદી એ સારો પરાવર્તક છે. ચાંદી એ સારો પરાવર્તક છે. એ 2% શોષણ કરે છે, બાકી 98% શું કરે છે? પરાવર્તન કરે છે. એટલે આપણા માટે અહીંયા દીવાની મેશ એ સંપૂર્ણ કાળો પદાર્થ, વ્યવહારિક પદાર્થ લઈ શકાય. પણ સૌથી કયા પદાર્થ? કાળા પદાર્થની વાત કરીએ તો અહીંયા એક બીજી પણ અગત્યના છે એનું સૂત્ર, ઉત્સર્જકતા. શું કહેવાય? ઉત્સર્જકતા. કોઈ પણ પદાર્થ આપણે ભણ્યા કે ટી તાપમાને શું કરશે? વિકિરણનું ઉત્સર્જન કરશે. તો એ જ તાપમાને કાળો પદાર્થ કેટલું ઉત્સર્જન કરશે એની સાથે જ્યારે એની સરખામણી થાય તો એની ઉત્સર્જકતા કહેવાય. તો ઉત્સર્જકતા એટલે શું? તો ભાઈ હું વ્યાખ્યાની જગ્યાએ સૂત્ર લખું છું, ધ્યાન રાખજો. આપેલ તાપમાને પદાર્થનો વિકિરણ ઉત્સર્જનનો દર અને છેદમાં તે જ તાપમાને કાળા પદાર્થના ઉત્સર્જનનો દર, તો એને ઉત્સર્જકતા કહેવાય. તો યાદ રાખવાનું કે કાળા પદાર્થની પોતાની સાપેક્ષે જ ઉત્સર્જકતા કેવી હોય? કાળા પદાર્થની ઉત્સર્જકતા તો એ લઈ લઈશું 1, ખરું કે નહીં? અને યાદ રાખવાનો કિર્ચોફનો નિયમ કે જે પદાર્થ જેટલો સારો શોષક હોય તેટલો જ સારો ઉત્સર્જક હોય. અને એની ઉત્સર્જકતા અને શોષકતા બંનેના મૂલ્યો સમાન પણ હોય. ઓકે, આમાં વધારે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ જે મેઇન વસ્તુ છે હવે વાત કરીએ. તો ભાઈ આપણે ભણી ગયા કે ટી તાપમાને પદાર્થ શું કરે છે? ટી તાપમાને પદાર્થ વિકિરણનું ઉત્સર્જન કરે છે. પણ કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે એની ચોખવટ આપણને કોણે આપી? ભાઈ એની ચોખવટ કરી સ્ટીફન બોલ્ટ્ઝમેન. કોણે? સ્ટીફન બોલ્ટ્ઝમેને દર્શાવ્યું કે કોઈ પણ પદાર્થ માની લો કે ટી કેલ્વિન તાપમાને, ટી કેલ્વિન લખ્યું છે, કેલ્વિનમાં જ લેવાનું, ટી કેલ્વિન તાપમાને હોય તો એમાંથી એકમ સમયમાં, એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા, એને કહેવાય, એની વિકિરણની તીવ્રતા એ તેના નિરપેક્ષ તાપમાન કેલ્વિનની ચતુર્ઘાતના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય. યાદ રાખજો, બરોબર છે? તો અહીંયા તીવ્રતાની જગ્યાએ હું W લખું છું. તો ભાઈ W ચલે છે તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં. જો ચતુર્ઘાત દૂર કરવામાં આવે તો અહીંયા સિગ્મા ET ની 4 ઘાત આવશે. જ્યાં સિગ્મા કોણ છે? ભાઈ યાદ રાખજો, સિગ્મા એટલે સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. કયો છે? સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. એની વેલ્યુ 5.67 × 10⁻8 એકમ બનાવવો હોય તો આ કોણ છે? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ વિકિરણ ઉર્જા, એટલે આને કહેવાય વોટ પર મીટર સ્ક્વેર અને ભાગ્યા કેલ્વિનની 4 ઘાત. તો વોટ મીટર સ્ક્વેર કેલ્વિનની 4 ઘાત એ આનો એકમ થશે. એનું પારિમાણિક સૂત્ર પણ તમને બનાવતા આવડવું જોઈએ, કદાચ પૂછાય. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક શું કહે છે? સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ શું કહે છે? કે ભાઈ તમે અહીંયા સપાટી લઈ લો 1 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેરમાંથી 1 સેકન્ડમાં 1 મીટર સ્ક્વેરમાંથી 1 સેકન્ડમાં આટલી ઉર્જા ઉત્સર્જાય. તેથી
એ જેટલા ક્ષેત્રફળમાંથી ટી તાપમાને ઉત્સર્જિત વિકિરણ ઉર્જા E બરાબર, સૂત્ર યાદ રાખજો, સિગ્મા E એ ટી ની 4 ઘાત. અને વિકિરણ ઉત્સર્જનનો દર કહેવાય. શું કહેવાય? વિકિરણ ઉત્સર્જનનો દર. પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતી ઉર્જા, અથવા તેને કહીશું વિકિરણનો પાવર. P બરાબર સિગ્મા E એ ટી ની 4 ઘાત. E કોણ છે? તો આપણે આગળ ભણી ગયા. અહીંયા E તરીકે લઈશું તો જે તે દ્રવ્યની કોણ? ઉત્સર્જકતા. જો કાળો પદાર્થ કીધો હોય તો ઉત્સર્જકતા આપણે 1 લઈ લઈશું. ક્લિયર થયું? તો કોઈ પણ પદાર્થનું વિકિરણના ઉત્સર્જનનો દર એટલે કે એકમ સમયમાં ઉત્સર્જાતી ઉર્જા એના ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને તાપમાનની ચતુર્ઘાતના પણ સમપ્રમાણમાં છે. આ સૂત્ર યાદ રાખવાનું. ખરું? ઓકે, આગળ વધીએ. હવે શું હમણાં આગળ વાત કરી હતી કે ભાઈ પદાર્થનું તાપમાન ટી કેલ્વિન છે, પણ એની આજુબાજુ જે પરિસર છે એ પરિસરનું તાપમાન ટીએસ છે. અને એના કારણે પદાર્થ પોતાના તાપમાનના કારણે શું કરે છે? પોતાના તાપમાનના કારણે વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પણ જોડે જોડે પરિસરના તાપમાનના કારણે વિકિરણ ઉર્જાનું શોષણ પણ કરે છે. બરોબર છે? તો પછી આપણે અહીંયા લખવું હોય તો લખાય કે પદાર્થનો પોતાના તાપમાનને લીધે વિકિરણ ઉત્સર્જનનો દર E1 બરાબર કહું તો સિગ્મા E એ ટી ની 4 ઘાત. આ ઉત્સર્જનનો દર કીધો છે. હા, આગળ લખીએ. પરિસરના તાપમાન TS ને લીધે વિકિરણ શોષણનો દર એટલે વિકિરણ ઉર્જાના શોષણનો દર E2 બરાબર કહી દઉં તો સિગ્મા E એ TS ની 4 ઘાત. શું થશે? સિગ્મા E એ TS ની 4 ઘાત. ભાઈ દર સેકન્ડે આટલી ઉર્જા પોતાનામાંથી રિલીઝ કરે છે, ગુમાવે છે, અને પરિસર પાસેથી આટલી મેળવે છે. માટે ઉષ્મા ગુમાવવાનો ચોખ્ખો દર બરાબર શું થશે? E બરાબર, ભાઈ આમાંથી આ બાદ કરી દો. દર સેકન્ડે આટલી ગુમાવે છે, આટલી મેળવે છે, તો ગુમાવવાનો ચોખ્ખો દર કેવો હોય? તો આમાંથી આ બાદ કરી દે તો સિગ્મા E એ ટી ની 4 ઘાત માઇનસ TS ની 4 ઘાત. ક્લિયર થઈ ગયું? આ સૂત્ર પણ આવડવું જોઈએ. બરોબર છે? નેક્સ્ટ ચાલો, આના ઉપરથી એક અગત્યનો નિયમ ભણ્યા હતા, વિનનો સ્થળાંતરનો નિયમ. વિનનો સ્થાનાંતર અથવા સ્થળાંતરનો નિયમ પણ કહી શકો. ભાઈ વિનનો નિયમ શું હતો? તો વિને શું બતાવ્યું કે જેમ જેમ પદાર્થનું તાપમાનમાં વધારો કરવામાં આવે, અહીંયા લખું છું, મહત્તમ તીવ્રતા ધરાવતા તરંગોની ઉર્જા એકમ તરંગ લંબાઈ દીઠ, અને આ બાજુ કહું છું તરંગ લંબાઈ. તો માની લો કે કોઈ T1 તાપમાને આપણે પ્રયોગ કરીએ છીએ. T1 તાપમાને પદાર્થમાંથી જુદા જુદા વિકિરણો ઉત્સર્જાય છે. એમાં આ તરંગ લંબાઈ λ1, આ તરંગ લંબાઈ ધરાવતા તરંગોની ઉર્જા સૌથી વધારે છે. હવે જો એનું તાપમાન વધારવામાં આવે તો ઉત્સર્જાતા તરંગોની સંખ્યા વધશે. પણ એમાં કેવા તરંગો વધારે હશે? ભાઈ એમાં એવા તરંગો વધારે હશે કે જેની તરંગ લંબાઈ ઓછી હશે. આ પ્રયોગ આપણે કર્યો T2 તાપમાને. હજુ થોડા વધારે મોટા તાપમાને કરીશું તો આ પદાર્થ આપણને આ રીતે મળશે, આલેખ. તો અહીંયા λ3 મળશે. તો જેમ જેમ તાપમાન વધતું જશે એમ મહત્તમ તરંગ લંબાઈ ધરાવતા તરંગોની તરંગ લંબાઈ ઘટતી જશે. એનો મતલબ સમજાવું કે માની લો કે એક સળિયો છે, એ સામાન્ય ઓરડાના તાપમાને હતો. તો ઓરડાના તાપમાને એમાંથી જુદા જુદા તરંગ લંબાઈવાળા તરંગો ઉત્સર્જાતા હશે. પણ એમાં સૌથી વધારે કોણ હશે? તો એમાં સૌથી વધારે ઇન્ફ્રારેડ તરંગો હશે. એમાંથી થોડા રેડ પણ ઉત્સર્જાતા હશે. આપણને નથી દેખાતા કારણ કે એનું પ્રમાણ ઘણું ઓછું છે. આમ 1000 માણસોનું ટોળું આવતું હોય, એમાંથી
900 માણસોએ રેડ ટી શર્ટ પહેરી હોય અને એકે જાંબલી પહેરી હોય, એકે બ્લેક પહેરી હોય, તો આપણને આખું ટોળું કયા કલરનું દેખાશે? જાંબલી કલરનું, રેડ કલરનું જ દેખાશે. પણ માની લો કે આખા ટોળામાંથી 700 માણસો એવા છે કે જેમણે યલો ટી શર્ટ પહેરી છે, તો આપણને એ કલરનું દેખાશે, ખરું કે નહીં? તો અહીંયા પણ કે સળિયો જ્યારે આપેલ તાપમાને, ઓરડાના તાપમાને વિકિરણનું ઉત્સર્જન કરે છે, તો એમાં લાલ તરંગોનો, ઇન્ફ્રારેડ તરંગોની તરંગલંબાઈ સૌથી વધારે હોય અને એના કારણે આપણને કોઈ કલર વલર એનો દેખાશે નહીં. પણ જેમ તાપમાન વધારતા જઈશું એટલે થોડા તાપમાન વધશે 300-400 ડિગ્રી સેલ્સિયસ સુધી, એટલે સળિયો જે છે એમાં લાલ કલરનો દેખાતો જશે. કેમ? શું એ વખતે ઇન્ફ્રારેડ નથી ઉત્સર્જાતા? ઉત્સર્જાય છે, પણ એમાં લાલ કલરના તરંગોની સંખ્યા સૌથી વધારે હોય એટલે આપણને લાલ કલરનો દેખાય. હજુ તમે એની તરંગલંબાઈ હજુ તાપમાન વધારતા જાઓ તો તમને પીળો પડતો દેખાશે, હજુ વધારતા જાઓ તો એનાથી ઓછી તરંગલંબાઈ આવતા જશે. તો વીને શું બતાવ્યું? ભાઈ વીને બતાવ્યું કે મહત્તમ તરંગલંબાઈ ધરાવતા તરંગોની તરંગલંબાઈ, મહત્તમ તીવ્રતા ધરાવતા તરંગોની તરંગલંબાઈ એ પદાર્થના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેમ જેમ તમે તાપમાન વધારતા જશો એમ કેવા તરંગોની સંખ્યા વધતી જશે? જેમની તરંગ લંબાઈ ઓછી હોય. અને એના કારણે જ આપણે અહીંયા જોઈ શકીએ કે ચંદ્ર છે, તો ચંદ્ર આપણને કેમ પીળાશ પડતો દેખાતો હોય? કારણ કે એમાં પીળા રંગની તરંગ લંબાઈ ધરાવતા તરંગો સૌથી વધારે હશે. તો એના ઉપરથી આપણે જુદા જુદા પદાર્થોની સપાટીઓનું તાપમાન પણ જાણી શકીએ છીએ. સૂર્ય, ચંદ્રની સપાટીના તાપમાનો જાણી શકાય, જુદા જુદા ગ્રહોના તાપમાનો જાણી શકાયા. તો આ વીનનો સ્થળાંતરનો નિયમ. અહીંયા ચલન દૂર કરી નાખીએ. ભાઈ ચલન દૂર કરી નાખીએ તો અહીંયા કે આવશે ને કેની વેલ્યુ યાદ રાખવાની, 2.9 × 10⁻³ મીટર કેલ્વિન, અથવા તો આને લખાય 0.29 સેન્ટીમીટર કેલ્વિન થઈ જશે. 0.29 આને 10⁻² કહો એટલે સેન્ટીમીટર થઈ જાય, ખરું કે નહીં? અને 0.1 કાપી નાખો તો એક મળી ગયું સૂત્ર આપણને. તો એક અગત્યનો સંબંધ છે, યાદ ધ્યાન રાખજો, બરોબર છે? તો વીનના સ્થળાંતરના નિયમ મુજબ મહત્તમ તીવ્રતા ધરાવતા તરંગોની તરંગ લંબાઈ એ તેના નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ ચલનનો આપણે ઘણી જગ્યાએ ઉપયોગ કરવાનો આવશે. નેક્સ્ટ આગળ વધીએ તો ન્યૂટનનો શીતનનો નિયમ. કયો છે? ન્યૂટનનો શીતનનો નિયમ. ભાઈ શીતનનો એટલે શું? ભાઈ શીતન એટલે ઠંડુ પડવું, ઠંડુ પડવું, તો ઠંડા પડવાનો દર, બરોબર છે? ચાલો, તો ભાઈ ન્યૂટને શું દર્શાવ્યું? ન્યૂટને દર્શાવ્યું કે પદાર્થની ઉષ્મા ગુમાવવાનો દર, પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર ચલે છે તાપમાનનો તફાવત, પદાર્થનું તાપમાન માઇનસ એની આજુબાજુ કોણ હશે? પરિસરનું તાપમાન. યાદ રાખો, ન્યૂટને શું બતાવ્યું? કે પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર એ પદાર્થના તાપમાન અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એનો મતલબ એવું કહું કે પદાર્થનો ઉષ્મા ગુમાવી, ચાલો પદાર્થે ઉષ્મા ગુમાવી કેટલી? ડી ક્યુ અથવા ડેલ્ટા ક્યુ પણ લખી શકો છો. તો આટલી ઉષ્મા ગુમાવી, તો માઇનસ લઈ લઉં, ચલે છે કોણ? T-TS, પદાર્થનું તાપમાન માઇનસ પરિસરનું તાપમાન. જો અહીંયા ચલન દૂર કરીએ તો અહીંયા અચળાંક તરીકે સ્મોલ કે લઈ લઉં તો T-TS સમીકરણ નંબર 1. તો ન્યૂટને દર્શાવ્યું કે ભાઈ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર એ પદાર્થના તાપમાન અને પરિસરના તાપમાનમાં જેટલો વધારે તફાવત હશે એટલા એના સમપ્રમાણમાં હશે. આનો મતલબ એવો થાય કે માની લો કે પરિસરનું તાપમાન છે, 30 ડિગ્રી સેલ્સિયસ. હવે એક પદાર્થનું T=0 સમયે તાપમાન હતું, T=0 સમયે એનું તાપમાન હતું 100 ડિગ્રી સેલ્સિયસ. હવે T1 સમયમાં એનું તાપમાન 90 ડિગ્રી થાય, T2 સમયમાં એનું તાપમાન 90 થી 80 ડિગ્રી થાય, T3 સમયમાં એનું તાપમાન 80 થી 70 ડિગ્રી સેલ્સિયસ થાય. તો અહીંયા કહી શકાય કે શરૂઆતમાં આ બંને વચ્ચે તફાવત કેટલો હતો? 70. તો એ વખતે ઝડપથી ઉષ્મા ગુમાવશે તો એનું તાપમાન પણ ઝડપથી ઘટશે, એટલે T1 સમય સૌથી ઓછો લાગશે. 90 થી 80, અહીંથી અહીં 100 થી 90 થવામાં કેટલો સમય લાગ્યો? T1. તો 90 થી 80 થવામાં સમય થોડો વધારે લાગશે. કેમ? કારણ કે જ્યારે 100 હતું ત્યારે આ બંને વચ્ચેનો તફાવત 30 હતો. આ 90 થઈ ગયું ત્યારે હવે તફાવત 60 થઈ ગયો. તો પરિસર અને પદાર્થના તાપમાનમાં તફાવત 60 થઈ ગયો, તો હવે ઉષ્મા ગુમાવવાનો દર પણ ઘટી ગયો હશે. અને એના કારણે 100 થી 90, 10 ડિગ્રી ઘટવા માટે T1 સમય લાગ્યો, બીજા 10 ડિગ્રી ઘટવા માટે એનાથી વધારે લાગશે, ત્રીજા 10 ડિગ્રી ઘટવા માટે એનાથી પણ વધારે ટાઈમ લાગશે. ખરું કે નહીં? તો એક આ સૂત્ર આવ્યું. પણ આપણે જાણીએ છીએ કે જો
ડીક્યુ ઉષ્મા ગુમાવવાથી તાપમાન ડીટી ઘટે. ચાલો માની લે કે કેટલું ઘટે છે? ડીટી ઘટે છે. તો આ સૂત્ર આપણે મૂકી શકીએ ભાઈ ડીક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી, એટલે હું ડીટી તરીકે લખું છું. કોઈને ડેલ્ટા લખવું હોય તો બી વાંધો નથી, મેં ડીટી લખ્યું છે. તો પછી આ બંનેને અહીંયા સરખાવી દઉં તો ડીક્યુ એટલે તો શું મુકાય? એમએસ ડેલ્ટા ટી, અને એમએસ ડેલ્ટા ટી એટલે તો કે ટી માઇનસ ટીએસ. તો ડીટી બરાબર કે અપોન શું થઈ ગયું? ડીટી કે અપોન એમએસ ટી માઇનસ ટીએસ. પણ આપણે તો દર જોઈએ છે, તો અહીંયા ડીટી બાય ડીટી કરી નાખો. અહીંયા ઉષ્મા ગુમાવવાનો દર ડીટી બાય ડીટી, તો અહીંયા પણ સમય વડે ભાગી નાખીએ. તો આ સમય વડે ભાગી નાખ્યું મેં, ખરું? ડેલ્ટા ડીટી સમયમાં, સ્મોલ ડીટી જેટલા સમયમાં એને ડીક્યુ જેટલી ઉષ્મા ગુમાવી અને તાપમાન ડીટી જેટલું, ડી કેપિટલ ટી જેટલું ઘટ્યું. તો અહીંયા આને આની સાથે સરખાવી દઈએ તો એમએસને નીચે મોકલી દઉં તો એક નવો એકમ બની ગયો. તો સૂત્ર યાદ રાખજો, ડીટી અપોન સ્મોલ ડીટી બરાબર કેપિટલ કે લખી દઉં. કેપિટલ કે તરીકે તમારે આને લઈ લેવાનું, સ્મોલ કે અપોન એમએસ, એક અચળાંક જ છે, બરાબર ટી માઇનસ ટીએસ. પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર એટલે કે હવે તાપમાન ઘટવાનો દર એટલે ઠંડો પડવાનો દર. અને શું કહેવાય? ઠંડો પડવાનો દર. પદાર્થનો તાપમાન ઘટવાનો દર એટલે ઠંડો પડવાનો દર એ પદાર્થના તાપમાન અને આના ફેરફારના સમપ્રમાણમાં હોય. આ બહુ જ અગત્યનું સૂત્ર. આનું ચરઘાતાંકીય સ્વરૂપ આપણને મળી શકે છે અને સામે મોકલીને સંકલન કરીએ ને એ રીતે, પણ એ મેળવવું જરૂરી નથી. આના દાખલા ગણવા માટે આ સૂત્ર ઇનફ છે. સ્મોલ ડીટી કોણ? સમયગાળો. એ સમયગાળામાં કેપિટલ ડીટી કોણ? તાપમાનમાં થતો ફેરફાર. કે તો અચળાંક છે, ટીએસ એટલે પરિસરનું તાપમાન, અને કેપિટલ ટી એટલે પદાર્થનું એવરેજ તાપમાન. જેટલાથી જેટલા સુધીનું ઘટ્યું એ દરમિયાનનું એવરેજ તાપમાન. એ રીતે આપણે લઈ લઈશું. એટલે આની એપ્લિકેશન આવશે તો એની એપ્લિકેશનમાં આપણને આ દાખલા આવડવા જોઈએ, ખરું કે નહીં? તો આ ન્યૂટનનો કયો નિયમ થયો? શીતનનો નિયમ. આ ચેપ્ટરમાં બીજી થિયોરિટિકલ છે, ગ્રીન હાઉસની ઇફેક્ટ ને એ બધી છે, પણ એ તો બધું તમારે ધ્યાનથી એકવાર ચોપડીમાં વાંચી લેવું. થિયોરિટિકલનું ડિસ્કસ નહીં કરું અહીંયા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે આના એમસીક્યુ ડિસ્કસ કરીશું, બરોબર છે કે નહીં? તો અત્યાર સુધી જે મેઇન કોન્સેપ્ટ હતા એ બધા મેં ક્લિયર કરી આપ્યા તમને. ખાસ કરીને આ ચેપ્ટરમાંથી ઉષ્મા વહન જે છે એ ધ્યાન રાખજો. એમાં ચોસલાના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, ઉષ્મા પ્રવાહ વગેરે પૂછાતા હોય છે. બીજું સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક કે જેમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને ટીના 4 ઘાતના સમપ્રમાણમાં. એ સૂત્ર ઉપરથી ઘણા બધા એમસીક્યુ આવે છે. અને આ ન્યૂટનના શીતનના નિયમ ઉપરથી છે કે ડીટી બાય ડીટી બરાબર કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ. આ સૂત્ર ઉપરથી એમસીક્યુ અવારનવાર પૂછાતા હોય છે, ખરું કે નહીં? એટલે આ ચેપ્ટરમાંથી મિનિમમ 4 માર્ક્સ એક ક્વેશ્ચન આવે તો 4 માર્ક્સ, 2 આવે તો 8 માર્ક્સ આપણે સેક્યુર કરી શકીએ છીએ, ખરું? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આના પીવાયક્યુ સાથે. ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો.